જીવનમાં એક વધુ સાંજ અને એક વધુ રસપ્રદ દિવસ। આ જીવન બહુ જ રહસ્યમય છે। મને લાગે છે કે જે કંઈ હું જાણવું ઈચ્છતો હતો એ બધું મને સમજાઈ ગયું છે। હું એ બધા સ્થળોએ ગયો છું જે મને પ્રિય હતા, એવા લોકો મળ્યા જે મને ગમતા હતા। આ દુનિયા, આ લોકો, અદ્ભુત જીવનમાં શીખવા માટે હજી ઘણું બાકી છે। કોઈ પણ રીતે મને શીખવું જ છે। પર એક વાત છે જે હજુ પણ મને ગૂંચવણમાં મૂકે છે, જેને હું અત્યાર સુધી શોધી રહ્યો છું। પર નસીબે સાથ આપ્યો નથી। ભગવાનને લઈને મારી સમજ પૂરી થઈ નથી। મેં અનેક પુસ્તકો વાંચી નાખ્યા। શું ભગવાન એટલા જટિલ છે કે હું સમજાઈ શકતો નથી? કે પછી મારું મન એટલું ભટકેલું છે કે હું સરળતાથી ભગવાનને સંપૂર્ણ રીતે સમજી શક્યો નથી? હું વિચારતો હતો કે બધું સમજી જઈશ, બસ એમની એક ઝલક મળી જાય। એ શક્તિને જાણવા માટે મેં અનેક પવિત્ર શાસ્ત્રો, વિવિધ ધર્મો અને શ્રદ્ધાની પુસ્તકોનો અભ્યાસ કર્યો। બધામાં એક વાત સામાન્ય છે। ભગવાન પ્રકાશમાં છે। પ્રકાશ, પ્રકાશ અને હજી પણ પ્રકાશ। પ્રકાશ જ પ્રકાશ છે। અરે હા, તેમણે તો એ પાનાઓ મને ઘણા પહેલા આપ્યા હતા। શું એમાંથી કંઈક મળી શકે? મારે એ જોવા છે। આ બધું વાંચવા માટે મને કલાકો લાગી જશે। નહીં, સાચું કહું તો ભગવાનને સમજવા માટે ખાસ સમય ફાળવવો જરૂરી છે। આખરે આ બધું તો મારા માટે જ વધારે છે। પ્રાચીન સમયથી માનવજાત મોટા પાયે કેટલીક માન્યતાઓના આધારે ભગવાન તરફ જોઈ રહી છે। પ્રાર્થના કરવી, પૂજા કરવી, વિનંતી અને યાચના કરવી, આભાર માનવો, અર્પણ કરવું, સમર્પણ કરવું, ધ્યાન ધરવું વગેરે અનેક પ્રકાર છે, જેના માધ્યમથી લોકો ભગવાન પ્રત્યે પોતાની ઊંડી શ્રદ્ધા અને પ્રેમ વ્યક્ત કરે છે અને ભગવાન સુધી પહોંચવાનો ગંભીર પ્રયાસ કરે છે। નિરાશાના સમયે આશાની કિરણ માટે, અત્યંત દુઃખના સમયે નજીક અને પ્રિય સ્વજનોની રક્ષા માટે, મુશ્કેલ અને ગંભીર પરિસ્થિતિઓનો સામનો કરવા માટે, શક્તિની ઈચ્છામાં, માનવજાતની ભલાઈ માટે અથવા પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ભગવાન જ સૌથી મહત્વપૂર્ણ છે। છતાં પણ અંતે આપણે તેમને યાદ કરીએ છીએ। દૃઢ શ્રદ્ધાવાળાઓ માટે ભગવાન માત્ર સર્વોચ્ચ શક્તિ જ નહીં, પણ બધું જ છે। ખાસ કરીને સંકટની ઘડીમાં એ જ ઉદ્ધારક, મુક્તિદાતા, મુશ્કેલીઓમાંથી છુટકારો આપનાર અને અજાણી રીતે મદદ કરનાર હાથ છે। એવો હાથ કે જે દુઃખ દૂર કરે છે અને શીતળતા આપે છે। લોકો ભલેમાં ભગવાનને કોઈ પણ રૂપમાં માનતા હોય કે પૂછતા રહ્યા હોય, તેમને લાગે છે કે ભગવાન પર તેમનો દરેક રીતે સ્વાભાવિક અધિકાર છે। અત્યારે જો ભગવાન સમયસર મદદ માટે ન આવે તો તેની જવાબદારી પણ તેઓ ભગવાનને જ આપે છે। આવા લોકો માનતા છે કે દુઃખદ સ્થિતિમાં તેમના દિલમાંથી નીકળેલી પ્રાર્થનાને પૂર્ણ કરવું એ પરમાત્માની ફરજ છે। કેટલાક લોકો એવા પણ છે જે ભગવાનની શોધમાં રડીને પ્રેમના અમૂલ્ય આંસુ વહાવે છે। તેમને તો ભગવાન જ સર્વપ્રિય છે, શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર છે। અત્યારે સાચા દિલથી બોલાવ્યા છતાં પણ ભગવાન ન આવે તો તેઓ મીઠી ફરિયાદો અને ઉલામણા પણ ઓછા આપતા નથી। એક ગંભીર ફરિયાદ એ છે કે તેઓ ઈશ્વરને પોતાની આંખોથી જોવા માંગે છે, પણ જોઈ શકતા નથી। વિદ્વાનો અને પંડિતો માટે ભગવાન ગંભીર ચર્ચા અને ઊંડા મંથનનો વિષય છે અને વિવિધ દર્શનો, વિશ્વાસો, સિદ્ધાંતો, અનુષ્ઠાનો અને ધાર્મિક પ્રથાઓનો ઉદ્ગમ સ્ત્રોત છે। ધાર્મિક ગ્રંથો અને વિવિધ દર્શનોના ઊંડા અભ્યાસ તથા સ્વાનુભવ આધારિત તથ્યોના આધારે તેઓ ભગવાન, તેમની ઓળખ અને તેમને પ્રાપ્ત કરવાની બાબતમાં જુદા જુદા સ્પષ્ટીકરણ પણ આપે છે। કેટલાક લોકોએ તો ભગવાનને મહેમાન બનાવી દીધા છે। જ્યારે જરૂર પડે ત્યારે તેઓ ભગવાનને મદદ માટે બોલાવે છે અને મનકામના પૂરી થઈ જાય પછી તેમને અનિશ્ચિત સમય માટે દૂર કરી દે છે।
સુખના પળોમાં તો તેઓ ભગવાનને યાદ પણ કરતા નથી. હાલ મુશ્કેલી આવે ત્યારે આ લોકો માંગ જોઈને બેસી જાય છે કે ભગવાન તો અમારી મદદ જરૂર કરશે, કારણ કે તેમને લાગે છે કે ભગવાને તો તેમની સ્થિતિ સમજવી જ જોઈએ અને પોતાની કૃપા અને દયા વડે સમસ્યાઓમાંથી મુક્તિ આપવી જ જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો જરૂર પડે ત્યારે પરમાત્માએ ચમત્કાર બતાવવો જોઈએ. લોકો સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપનાર ભગવાનની મહિમા તો કરે છે, પણ દુઃખ આવે ત્યારે એ જ ભગવાનને જવાબદાર ઠેરવીને દોષારોપણ કરવામાં પણ પાછળ રહેતા નથી. મજાની વાત એ છે કે કોઈ એવું કામ શરૂ કરતા પહેલા જે તેમને દુઃખ આપી શકે તેઓ ભગવાનની મંજૂરી કે સલાહ લેતા પણ નથી. પણ જ્યારે કંઈક અપ્રિય બની જાય છે ત્યારે ભગવાન પર આરોપ મૂકવાની ધૃષ્ટતા પણ કરે છે. ઉલાહના આપે છે કે ભગવાન તેમના પ્રત્યે દયાળુ કેમ નથી રહ્યો. એવી પણ ઘણા લોકો છે જે ભગવાનથી ડરે છે. ભગવાન શબ્દ આવે એટલે પ્રેમ કરતાં વધારે તેમને ડર લાગે છે. ક્યાંક ભગવાન શ્રાપ ન આપી દેને શું ઈશ્વર નારાજ છે? કંઈ પણ હોય, તેમના મનમાં તો ભગવાન પ્રત્યે અસીમ પ્રેમ, ઊંડો ભક્તિભાવ અને ગાઢ લાગણીઓ વસેલી જ રહે છે. પછી એવા મનુષ્ય પણ છે જે દરેક વસ્તુ માટે આભાર માનવાનું ભૂલતા નથી, કારણ કે તેઓ માનતા છે કે જે કંઈ મળ્યું છે એ ભગવાનનું આપેલું છે. કેટલાક લોકો છે જે જવાબદારી સમજીને સતત ભગવાનને પ્રાર્થના કરતા રહે છે, જેથી પરિવારની પરંપરાઓ જીવંત રહી શકે. ઘણા લોકો ઘણા મહાન પુરુષોને ભગવાન માની લે છે. આ સાચું છે કે આ મહાન પુરુષોનું સ્તર અન્ય મનુષ્યો કરતાં ઊંચું છે. તેમણે ઘણા લોકોનું ઉદ્ધાર અને માર્ગદર્શન પણ કર્યું છે. પણ ઊંચા સ્તરના મહાન મનુષ્યો પણ પ્રાર્થના તો ભગવાન પાસે જ કરે છે. ક્યારેક ભગવાનને લઈને અસામાન્ય ચર્ચાઓ કે વાતચીત પણ થતી રહે છે. આમાં તેઓ પ્રશ્ન ઉઠાવે છે કે જો ભગવાન હાજર છે, અસ્તિત્વ ધરાવે છે તો તેને બતાવો. જો પરમાત્મા દયાળુ છે તો અમારી સમસ્યાઓનું સમાધાન કરે, અને જો તે દયાળુ છે તો આજે માનવ એટલો દુઃખી કેમ છે? ભગવાન અપ્રિય ઘટનાઓને થવાથી રોકી કેમ નથી લેતા? જાણવું જોઈએ કે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશ જેવા કુદરતી તત્વોનું માનવતા સાથે સહાસ્તિત્વ રહ્યું છે. સૂર્ય, ચંદ્ર અને વિવિધ ગ્રહ નક્ષત્રો પણ હંમેશાથી રહ્યા છે. ઘણા લોકો આ તત્વોને પણ ભગવાન માનતા હોય છે, પણ સાથે સાથે એ પણ કહે છે કે સમગ્ર સૃષ્ટિનું સર્જન ભગવાને જ કર્યું છે. એક તરફ ભગવાનને સર્વવ્યાપી અને કણકણમાં વિદ્વાન માનવામાં આવે છે, પણ બીજી તરફ એમ પણ બોલાય છે જાણે તે ક્યાંક બીજે રહે છે. લોકો કેમ પોતાના આસપાસની વસ્તુઓની અવગણના કરે છે? હાથ અને પોતાનું મુખ સ્વાભાવિક રીતે ઉપર તરફ જ ઉઠાવે છે. જો તે સર્વવ્યાપી છે તો પછી ઉપર નજર ઊંચી કરવાની શું જરૂર છે? ઘણા લોકો ભગવાનના અસ્તિત્વમાં જ વિશ્વાસ રાખતા નથી. આ લોકો માટે તો ભગવાન કોઈ પરકીય, અસ્તિત્વહીન કથા કે કલ્પનાની વસ્તુ છે. પછી કેટલાક એવા પણ છે જે ભગવાનના અસ્તિત્વને સ્વીકારતા નથી, પણ કોઈ અલૌકિક શક્તિની હાજરીમાં વિશ્વાસ રાખે છે. હવે વિચાર કરવાનો સમય છે. વિવિધ વિચારોની પૃષ્ઠભૂમિ હોવા છતાં દુનિયાભરના લોકો ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે. અર્થ એ છે કે ભગવાન પ્રત્યેનો પ્રેમ આ સમગ્ર માનવજાતને પરસ્પર જોડે છે. કહી શકાય કે પરમાત્મા સંબંધિત સામાન્ય સમજ માનવમાં, સમાજમાં અને અંતે વિશ્વમાં શાંતિ અને સૌહાર્દ સ્થાપિત કરે છે. લોકો ભગવાન સુધી પહોંચવા માટે સામાન્ય રીતે બે માર્ગ અપનાવે છે. પહેલો છે ધર્મના માધ્યમથી, જેમાં વિવિધ અનુષ્ઠાન વગેરે સામેલ હોય છે, અને બીજો છે આધ્યાત્મિકતા દ્વારા, જે આધ્યાત્મિક ધર્મથી પર છે. આ ધાર્મિક પ્રથાઓના આધ્યાત્મિક મહત્વને રેખાંકિત કરે છે. ભગવાનને લઈને અનેક મતભેદો અને શ્રદ્ધાઓ છે.
મજાની વાત એ છે કે વ્યક્તિની ઈશ્વર પ્રત્યેની પોતાની ધારણા અને સમજ પણ સમયાંતરે વ્યક્તિગત અનુભવ, ગ્રહણ ક્ષમતા, પરિસ્થિતિઓ અને અન્ય લોકોના પ્રભાવ હેઠળ બદલાતી રહે છે. એક પ્રશ્ન છે જેના જવાબ મને પોતાને આપવાનો છે અને નક્કી કરવું છે કે શું પરમાત્માની સત્તા કે સત્તાવિહીનતા વ્યક્તિના પોતાના અભિપ્રાય પર આધારિત છે. અર્થાત જો હું માનું છું કે ભગવાનનું અસ્તિત્વ છે તો એ જ સાચું છે, અને જો હું માનું છું કે તેમનું અસ્તિત્વ જ નથી તો એ નથી. દરેક વ્યક્તિએ પોતાના દિલથી પૂછવું જોઈએ કે શું પરમાત્મા વિશે પોતાના વિચારોમાં ફેરફાર કરવાથી પોતે પરમાત્માના ગુણોમાં પર કોઈ ફેરફાર આવી જાય છે. મારે વાસ્તવિકતા જાણવી જોઈએ, તે પછી હું મારી કલ્પનાઓ પર વિશ્વાસ કરીને, બીજાઓને પ્રભાવિત કરીને, વિવિધ કાર્યો દ્વારા અગાઉના અનુભવોથી ભગવાન વિશે રચેલા સાહિત્યના આધારે સિદ્ધાંત રજૂ કરીને અથવા આસપાસના લોકોના સામાન્ય મતથી સંતોષી જાઉં. એટલું જ નહીં, મને પોતાને પણ આ પ્રશ્ન પૂછવો જોઈએ કે મારી પોતાની રાય બનાવવા માટે હું કેટલા હદ સુધી બીજા લોકોના વિચારો અને માન્યતાઓ પર આધાર રાખી શકું છું. શું ભગવાન મને વ્યક્તિગત રીતે પ્રિય છે, અથવા શું તેઓ પણ એ અનેકમાંના એક છે જેમના વિષયમાં મેં વાંચ્યું છે. હું ભગવાન સાથે ઘનિષ્ઠ સંબંધ રાખવા માંગુ છું કે માત્ર તેમના સામાન્ય જ્ઞાનથી સંતોષી જાઉં છું. મને પોતાને પણ આ પ્રશ્ન પૂછવાની જરૂર છે કે શું હું ભગવાનને મારી કલ્પના અને સમજ પ્રમાણે જ ઓળખવા માંગુ છું, અથવા તેઓ જે છે, જેમ છે એમ જ ઓળખવા માંગુ છું. પરમાત્મા કોણ છે, તેમનો અનુભવ કેવી રીતે કરવો, તેમની પાસે કેવી રીતે પહોંચવું, તેમની સાથે કેવી રીતે જોડાઈને સંવાદ સ્થાપિત કરવો. શું આ ભૌતિક આંખોથી ભગવાનને જોવું શક્ય છે? શું ભગવાન બનવું શક્ય છે? શું કોઈ ભગવાન સાથે એકરૂપ થઈ શકે છે અથવા તેમાં લીન થઈ શકે છે? શાયદ આ સૌથી વિચારી શકાય એવા પ્રશ્નો હોઈ શકે છે. વિશ્વમાં એવી ઘણી બધી બાબતો છે જેને આપણે માત્ર જ્ઞાન અને અનુભવના આધારે જ સમજીએ છીએ. ઉદાહરણ તરીકે, વિદ્યુત, પ્રવાહ, વાયુ, સ્વાદ અને સુગંધ, આ બધું અદૃશ્ય છે. છતાં પણ આપણે તેને સારી રીતે સમજીએ છીએ અને અનુભવીએ છીએ. એકદમ એ જ રીતે આપણે આપણા દિવ્ય અનુભવ અને ચોક્કસ જ્ઞાન દ્વારા ભગવાનના યથાર્થ પરિચય અને સ્વરૂપને પણ જાણી શકીએ છીએ. બીજો કોઈ વ્યક્તિ પોતાનું સૌથી પ્રામાણિક, સ્પષ્ટ અને ચોક્કસ વર્ણન પોતે જ આપી શકે છે, બીજું કોઈ નહીં. આ જ રીતે ભગવાન પણ પોતાનું યથાર્થ જ્ઞાન પોતે જ આપે છે. હવે સમય આવી ગયો છે. તમે અહીં શેર કરાયેલા જ્ઞાન પર વિચાર કરી શકો છો. આ જ્ઞાન પોતે સર્વશક્તિમાન જ્ઞાન સાગર પરમાત્માએ જ પ્રગટ કર્યું છે. સત્યતાનો અહેસાસ થવામાં થોડો સમય લાગી શકે છે. તમે પોતે વિશ્લેષણ કરો અને જુઓ કે આ કેટલું અર્થપૂર્ણ છે. સત્ય તો હંમેશા અપરિવર્તનીય છે. તેને ચોક્કસ રીતે વ્યવહારિક ક્રિયાઓ અને અનુભવોથી સાચવાઈ શકે છે. પર જે સત્ય છે તે હંમેશા બદલાતું રહેશે. ભગવાન ચોક્કસપણે છે. આ દુનિયામાં તેમનું અસ્તિત્વ એટલું જ છે જેટલું પૃથ્વી પર બીજા બધા જીવોનું છે. ચાલો આપણે ભગવાનને સમજવાનો પ્રયાસ કરીએ. તેમનું નામ, રૂપ, નિવાસ સ્થાન, શક્તિઓ, ગુણો, કાર્ય અને પૃથ્વી પર તેમનું દિવ્ય અવતરણ એ જ રીતે જાણીએ જેમ ભગવાને પોતે પોતાના મહાવાક્યો દ્વારા સમજાવ્યું છે. આપણે ભગવાનના અનંત દિવ્ય વ્યક્તિત્વને પણ સમજવાનો પ્રયાસ કરીએ કે તેઓ શું છે અને શું નથી. તેઓ શું કરે છે અને શું નથી કરતા. આપણે માનવ ક્રિયાઓ, કર્મના સિદ્ધાંત અને ભગવાનની ભૂમિકા, આ ત્રણેયના પરસ્પર અને આંતરિક સંબંધને પણ સમજવાનો પ્રયાસ કરીશું. પોતાના મનને સરળતાથી ભગવાનમાં કેન્દ્રિત કરવા અને પ્રેમથી તેમને યાદ કરવા માટે તેમની સાચી સમજ જરૂરી છે.
ભગવાનને અથવા તેમના કોઈ પણ આયામને પ્રેમથી યાદ કરવું એ જ તેમને જોડાવું છે, જેને રાજ્યો કહે છે. ભગવાન, પરમાત્મા અથવા ઈશ્વર. અમે ભગવાન અને ભગવાનના અનુભવોને શબ્દો, સંગીત, જીવંતતા અને ચિત્રોના મર્યાદિત માધ્યમથી વ્યક્ત કરવાનો ઈમાનદાર પ્રયાસ કર્યો છે. હાર્દિક શુભભાવના અને શુભકામનાઓ સાથે અમે તમને ભગવાનનું સ્પષ્ટ વર્ણન આપવું ઈચ્છીએ છીએ. અમને પૂરી આશા છે કે આથી તમને ઈશ્વર સંબંધિત વ્યક્તિગત અનુભવ મેળવવામાં મદદ મળશે. આ પરમાત્માની તરફ આધ્યાત્મિક યાત્રાની શરૂઆત છે. નામ, રૂપ આવ્યા. આપણે સૌએ ભગવાનના વાસ્તવિક નામ અને રૂપને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ભગવાન અત્યંત સૂક્ષ્મ, દિવ્ય, ટોચ પર બિંદુ છે અને શક્તિ છે. આ બિંદુ અત્યંત નાનકડું છે, પણ ચૈતન્યથી ભરપૂર છે. દિવ્ય તારાની જેમ છે. તેઓ પોતે પ્રકાશમાન છે, નિરાકાર છે. ભગવાન એક છે, તેમનું નામ પર એક જ છે અને માત્ર એક જ રૂપ છે. જ્યોતિ બિંદુ સ્વરૂપ. તેઓ બધા જીવાત્માઓ માટે ભગવાન છે. ભગવાન કોઈ પણ વિશ્વાસ, પ્રણાલી, વિચારધારા, ધર્મ અને સંસ્કૃતિથી પર છે. પ્રકાશ અને શક્તિના અસાધારણ દિવ્ય બિંદુને દુનિયાના વિવિધ લોકો અલગ અલગ નામોથી બોલાવે છે. તેમનું દિવ્ય નામ છે શિવ. શિવનું સંસ્કૃત ભાષા અનુસાર તેનો શાબ્દિક અર્થ છે ઉપકારક અને કલ્યાણકારી. ભગવાન એ છે જે સંસારની તમામ આત્માઓનો ઉદ્ધાર કરે છે. માત્ર ભગવાનનું નામ જ તેમના દિવ્ય કર્તવ્યો અને ગુણો પર આધારિત છે. તેમનું નામ તેમની દિવ્ય વિશેષતાઓ અને કાર્યોને દર્શાવે છે. જ્યારે મનુષ્યોના નામ માત્ર ઓળખ માટે રાખવામાં આવે છે. ભગવાન વિશ્વની તમામ જીવાત્માઓના સર્વોચ્ચ પિતા છે, ભલે કોઈ તેમને પિતા તરીકે સ્વીકારે કે નહીં. વાસ્તવિકતા તો એ છે કે તેઓ તમામ ધર્મો, ભૂમિઓ, વિશ્વાસો અને માનવ સમજણથી પર છે, છતાં બધાના પિતા છે. ભગવાન મનુષ્યોના વિશાળ કુટુંબરૂપ વૃક્ષનું બીજ છે. તેઓ લિંગની સીમાથી પર છે, છતાં પણ સરળતાથી તેમને સંબોધવા અથવા સમજાવવા માટે આપણે ઘણીવાર તેઓ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જેમ આપણે કોઈ પુરુષ કે સ્ત્રી માટે તેઓ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. આવું નથી. ભગવાન માટે આપણે તેઓ શબ્દ સહજ રીતે અને સ્વાભાવિક રીતે ઉપયોગ કરીએ છીએ, કારણ કે આપણે તેમને બીજા કોઈ રીતે સંબોધી શકતા નથી. કોઈ પણ દેહધારી વ્યક્તિ પોતાના શરીરની સીમાઓથી બંધાયેલો છે, પણ ભગવાન માટે કોઈ પણ પ્રકારની કોઈ સીમા નથી, કારણ કે તેઓ તો શરીરથી પર છે, નિરાકાર જ્યોતિ બિંદુ સ્વરૂપ છે. એટલે તેઓ સર્વવ્યાપી રીતે સૌને સ્વીકાર્ય છે. તેમનો કોઈ ભૌતિક શરીર કે આકાર નથી. કોઈ પણ માણસ ભગવાન નથી અને ન તો માણસને ભગવાન કહી શકાય. દેવતાઓ પર ભગવાન નથી. જે જન્મ લે છે તેનું ભૌતિક શરીર હોય છે, એ ભગવાન થઈ જ શકતો નથી. ભગવાન તો જન્મ અને મરણના ચક્રથી પર છે. કારણ કે ભગવાન પિતા છે, એટલે બધી આત્માઓ તેમની સંતાન છે. કોઈ બાળક ક્યારેય પોતાનો પિતા બની શકતો નથી. એ જ રીતે કોઈ પણ મનુષ્ય ક્યારેય ભગવાન બની શકતો નથી. પરમાત્મા અને આત્મા બંને અલગ અલગ સત્તાઓ છે.
ભગવાન સર્વોચ્ચ છે, તેઓ બધાના માતા પિતા છે, તેમનો કોઈ માતા પિતા નથી. પરમાત્માનો નિવાસ સ્થાન. પરમાત્માનો નિવાસ સ્થાન શું છે? પરમાત્મા ક્યાં નિવાસ કરે છે? અમે બધા જીવ ભૌતિક પદાર્થોથી બનેલી સાકાર દુનિયામાં રહીએ છીએ. આમાં આ સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, અનગણિત તારાઓ અને બધી બીજી ભૌતિક વસ્તુઓ, જીવ અને પિંડ વગેરે બધું જ સામેલ છે. જેની શોધ થઈ ચૂકી છે અને જેની શોધ હજુ ચાલુ છે. આ ભૌતિક સંસારથી પરે શાંતિનું ધામ છે, જેને પરમધામ કહે છે. અહીં તેજમાં સુવર્ણ લાલ પ્રકાશનો અપરિમિત વિસ્તાર છે, જે બ્રહ્માંડને ઢાંકી લે છે. આ દુનિયા સમય અને સીમાથી પર છે. અર્થાત સમય, અંતર, દ્રવ્યમાન અથવા વજનના ભૌતિક માપદંડો આ દુનિયામાં લાગુ પડતા નથી. એ પરમ શાંતિ અને મૌનનું ધામ છે, જેમાં ભગવાન નિવાસ કરે છે. આ પરમાત્માનું નિવાસ સ્થાન છે. પરમાત્મા દિવ્ય પ્રકાશનો અવિભાજ્ય બિંદુ છે. તેઓ પરમધામમાં રહે છે. તેઓ દરેક જગ્યાએ નથી. આ વાતથી સ્પષ્ટ થાય છે કે જ્યારે લોકો ભગવાનને પોકારે છે, ત્યારે સ્વાભાવિક રીતે તેમની નજર ઉપર તરફ જાય છે. આથી એવું જણાય છે કે ભગવાન તેમના આસપાસ કે તેમના અંદર નિવાસ કરતા નથી, પણ એવા સ્થળે રહે છે, જે આ દુનિયાથી ઘણું દૂર આવેલું છે. જો ભગવાન કણ-કણમાં વ્યાપક હોત તો પૃથ્વી પર બધું જ જીવંત અને ચૈતન્ય હોત. એટલું જ નહીં, બધા કર્મો પર દિવ્ય હોત, પણ આપણે તો એના વિપરીત જ જોઈ રહ્યા છીએ. અમે કોઈ પણ વસ્તુ પર પગ મૂકતા ન હોત, કારણ કે એ ભગવાનનું છે. આ ભગવાનનો અનાદર કરવા સમાન છે, જે અકલ્પનીય છે. ભાવના, ભય અને સન્માન માટે આપણે ભગવાનને સર્વવ્યાપી કહી દઈએ છીએ, પણ એ સાચું નથી. તેઓ બધું જાણે છે, પણ એવું નથી કે તેઓ દરેક જગ્યાએ હાજર છે. આ વાતને આપણે સૂર્ય અને તેની કિરણોના ઉદાહરણથી સમજાવી શકીએ છીએ. સૂર્ય એક જ જગ્યાએ હોય છે, પણ તેની કિરણો આખી ધરતીને ઘેરી લે છે. પણ એનો અર્થ એ નથી કે સૂર્ય જ દરેક જગ્યાએ છે. હા, ધૂપ તો ફક્ત તેમને જ મળે છે, જે ખુલ્લામાં બહાર જાય છે. હાયામાં રહેતા લોકોને સીધી ધૂપ મળી શકતી નથી, ભલે તેઓ સૂર્યની ગરમી અને દિવસ થવાનો અનુભવ તો કરે છે જ. આ જ રીતે ભગવાન એક જગ્યાએ પરમધામમાં રહે છે, પણ તેમાંથી દિવ્યતા, પ્રકાશ, શક્તિ, જ્ઞાન, વિવેક, ગુણ, પ્રેમ, શાંતિ, સુખ અને પવિત્રતાના તરંગો સતત વહેતા રહે છે, આખી દુનિયામાં સુધી પહોંચતા રહે છે. જે લોકો ઈશ્વર પ્રત્યે સાચો લાગણીભર્યો પ્રેમ રાખે છે અને શરત વિના તેમને પ્રેમ કરે છે, માત્ર એ જ લોકો ઈશ્વરીય ગુણો અને શક્તિઓનો માત્ર અનુભવ જ નથી કરતા, પણ તેમને પ્રાપ્ત પર કરે છે. જે જેટલો ભગવાનની યાદ અને પ્રેમમાં રહે છે, તેને એટલો જ અનુભવ થતો રહે છે. પરમાત્માના દિવ્ય ગુણો. હવે પરમાત્માના ગુણો વિશે ચર્ચા કરીએ. આ દરમિયાન આ ગુણોને પોતામાં અનુભવવાનો પ્રયાસ કરો. પરમાત્મા બધા ગુણોનો સાગર અને સ્ત્રોત છે. તેમના પાસે દરેક એવી વસ્તુનો અપરિમિત અખૂટ ખજાનો છે, જેની ઈચ્છા માનવ કરી શકે છે.
જ્ઞાન, પ્રેમ, શાંતિ, સુખ, આનંદ અને પવિત્રતા એવા ગુણો છે જે દરેક માણસ પોતે માટે ઈચ્છે છે. ઈશ્વર આ બધા મૂળ ગુણોનો સ્ત્રોત પણ છે અને સાગર પણ છે. એ જ્ઞાનનો સાગર છે. તે સૌથી વધુ બુદ્ધિશાળી છે, શક્તિઓનો સાગર છે. એટલે જ તેમને સર્વશક્તિમાન અને સર્વોચ્ચ સત્તાવાન કહેવાય છે. તે પ્રેમનો સાગર છે, તેથી કહે છે કે ઈશ્વર પ્રેમ છે. તેઓ શાંતિના સાગર, સુખના સાગર, આનંદ અને પવિત્રતાના સાગર છે અને આ ગુણોની બધી આત્માઓ પર વરસાવે છે. એટલેથી તેમને વરદાતા, પ્રદાતા અને વિધાતા પર કહેવામાં આવે છે. તેઓ રહેમના સાગર, ક્ષમાના સાગર, દયાના પણ સાગર છે, એટલે જ તેમને દયાળુ કહેવાય છે. જ્યારે મનુષ્યને આ ગુણો અને શક્તિઓની જરૂર પડે છે, ત્યારે તે ઈશ્વરની તરફ જ વળે છે. તે ઈશ્વરની તરફ જ ઊખ થાય છે. દેહધારી મનુષ્ય પણ બીજાને શાંતિ, પ્રેમ અને ખુશી આપી શકે છે, પણ તેની એક મર્યાદા હોય છે. જ્યારે ભગવાન જે આપે છે તે અસીમિત, વિશાળ અને શરત વિના હોય છે. તેમનું આપવું સંપૂર્ણપણે ગુપ્ત છે, પણ તેને મેળવવું સહેલું છે. જે કોઈ પણ તેમને પ્રેમથી યાદ કરે છે, તેને ઈશ્વર પાસે જે કંઈ છે તે બધું મળી જાય છે. ગુણો અને શક્તિઓ ઈશ્વર સિવાય બીજાથી મળી શકતી નથી. આ જ્ઞાનને પછી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ઉપદેશ દ્વારા આગળ વધારવામાં આવ્યું છે. પરમાત્મા પતિત પાવન છે. તેઓ પૃથ્વી પર શાંતિ લાવે છે. તેઓ જ આ અનંત દુઃખોથી ભરેલી દુનિયાને સ્વર્ગમાં ફેરવી દે છે. પરમાત્મા દુઃખ હરતા અને સુખ કરનાર છે. તેઓ જ મનુષ્યોને દેવતા બનાવે છે. દેવતા એ મનુષ્યનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. ભગવાન દિવ્ય આંતરદૃષ્ટિ આપનાર છે. એક માત્ર ભગવાન જ સમયના સાક્ષી દ્રષ્ટા છે. સૃષ્ટિના આરંભ, મધ્ય અને અંતને સાક્ષી ભાવથી જોનાર એ ભૂત, વર્તમાન અને ભવિષ્યને જાણે છે. માત્ર તેઓ જ સાચા સ્વરૂપે કહી શકે છે કે ભૂતકાળમાં શું થયું, વર્તમાનમાં શું થઈ રહ્યું છે અને શું થવાનું છે. તેઓ જ્ઞાનવાન છે. એટલે જ કહેવામાં આવે છે કે ભગવાન સત્ય છે. ભગવાનને ભગવાન એ માટે પણ કહેવામાં આવે છે કારણ કે તેમના કાર્યો સૌથી ઉચ્ચ અને મહાન છે. પરમાત્મા આપણા આત્માઓને બંધનોથી મુક્ત કરે છે. એટલા માટે તેમને મુક્તિદાતા, જીવન મુક્તિદાતા, પતિત પાવન અને ઉદ્ધારક કહેવામાં આવે છે. કહેવામાં આવે છે ઈશ્વરની સ્થિતિ અથવા ગુણગાનમાં પણ એવું કહેવાયું છે કે જો આખી પૃથ્વીને કાગળ બનાવવામાં આવે, બધા સાગરોના પાણીથી શાહી બનાવવામાં આવે, બધા વૃક્ષોની કલમ બનાવવામાં આવે, તો પણ તેમના મહિમા, કર્તવ્ય અને વારસાને વર્ણવી શકાતું નથી. ભગવાનની ભૂમિકા હવે સમય છે આ અત્યંત મહત્વપૂર્ણ વિષય ભગવાનની ભૂમિકા વિશે અન્વેષણ કરવાનો. ભગવાનની ભૂમિકા સમજવા પહેલા આપણે કેટલાક મહત્વપૂર્ણ તથ્યો પર ધ્યાન આપવું પડશે જેનાથી તેમની ભૂમિકા યોગ્ય રીતે સમજવામાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે માત્ર 3 શક્તિઓ એવી છે જેને ન તો બનાવવામાં આવી છે ન જ તેને નષ્ટ કરી શકાય છે. આ 3 છે પ્રકૃતિ, આત્મા અને પરમાત્મા. ત્રણેય જ શક્તિઓ અનાદિકાળથી અસ્તિત્વમાં છે અને શાશ્વત રહેશે. ચાલો હવે આ વિશે થોડી ચર્ચા કરીએ. પ્રકૃતિમાં એ બધું સામેલ છે જે આ દુનિયામાં ભૌતિક છે, એટલે કે જે પ્રકૃતિના 5 તત્વો પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશથી બનેલું છે. આમાં પણ બધા પદાર્થો, અણુ, પરમાણુ, ભૌતિક શરીર, વૃક્ષો, છોડ અને આવી અન્ય બધી વસ્તુઓ સામેલ છે. પરંતુ એ સમયાંતરે પોતાના રૂપ, આકાર, માપ અને વિશેષતાઓમાં ફેરફારના તબક્કામાંથી પસાર થાય છે.
આત્મા, જે દરેક પ્રાણીની ચૈતન્ય શક્તિ છે, અમર અને અવિનાશી છે. હાલ આત્માના ગુણો અને વિશેષતાઓમાં બદલાવ થતો રહે છે, કારણ કે તે જન્મ અને મરણના ચક્રમાં આવવાથી પ્રભાવિત થાય છે. આ બદલાવ સત્વથી તમસ તરફ અથવા તેના વિપરીત દિશામાં થઈ શકે છે. પરમાત્મા, કારણ કે અનાદિ અને અવિનાશી છે, તે બદલાવથી પર છે. તેઓ જન્મ અને મરણના ચક્રમાં આવતા નથી. તેઓ સદા, સર્વત્ર, સર્વ રીતે, સંપૂર્ણ અને દરેક કલ્પનીય દૈવી ગુણોથી પરિપૂર્ણ છે. તેઓ કોઈ પણ પ્રભાવથી પર છે. તેઓ ક્યારે કોઈ પણ પ્રકારના બદલાવમાંથી પસાર થતા નથી, એ બદલાવ ગુણાત્મક હોય કે માત્રાત્મક. આ રીતે બે સર્વવ્યાપી કાયદા છે, જે દરેક સમયે કાર્યરત છે. આ છે કર્મનો નિયમ અને પ્રકૃતિનો નિયમ. ચાલો સમજીએ એ શું છે, કેવી રીતે આપણને અસર કરે છે અને પરમાત્મા આ સિદ્ધાંતોની કાર્યશીલતા દરમિયાન શું કરે છે અને શું નથી કરતા. જ્યાં સુધી આત્મા શરીરમાં છે, પ્રાણી જીવિત છે. આત્મા બહાર નીકળી જાય પછી તે નિષ્પ્રાર થઈ જાય છે. વારસોમાં મનુષ્ય આત્માઓ અને એ જ રીતે અન્ય પ્રાણીઓમાં, જેમ કે પશુ, પક્ષી વગેરેમાં તેમની આત્મા હાજર રહે છે. પણ આપણે અમારી ચર્ચા માત્ર મનુષ્યો સુધી જ મર્યાદિત રાખીશું. બધા મનુષ્યો પ્રકૃતિના નિયમ અને કર્મના સિદ્ધાંતથી બંધાયેલા છે. પ્રકૃતિનો નિયમ મૂળરૂપે જન્મ, જીવન, મરણ, પ્રક્રિયા, સમય, ચક્ર અને કુદરતી પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે. એ જ કર્મનો નિયમ મનુષ્યોના કાર્યો સાથે સંબંધિત છે. કર્મના સિદ્ધાંત અનુસાર માણસ પોતે કરેલા કાર્યોના આધારે તો ખુશ રહે છે અથવા દુઃખી રહે છે. દરેક શ્રેષ્ઠ કર્મને ઇનામ મળે છે અને ખરાબ કાર્ય દંડને આમંત્રિત કરે છે. આથી કહેવાય છે કે જેવું વાવશો તેવું કાપશો. ઉલ્લેખનીય છે કે કેટલાક કર્મો તરત જ ફળ આપે છે, કેટલાક થોડા સમય પછી, કેટલાક ફળ આ જન્મમાં જ મળે છે, જ્યારે કેટલાક આગળના જન્મોમાં ફળ આપે છે. કર્મોની ગતિ અત્યંત ગુહ્ય છે. અતેય કયા કર્મનું પરિણામ ક્યારે સામે આવશે એ ચોક્કસપણે કહી શકાય તેમ નથી, કારણ કે ગયા જન્મના કર્મો શું હતા એ ખબર રહેતી નથી. કર્મનો નિયમ દરેક ક્ષણે બધા લોકો પર નિષ્પક્ષ રીતે લાગુ પડે છે. આથી હંમેશા ન્યાય જ છે. બધા માનવો આ સુંદર નિયમથી બંધાયેલા છે. કોઈ પણ આમાંથી બચી શકતો નથી અને કોઈ બહાનું પણ બનાવી શકાતું નથી. સર્વશક્તિમાન પરમાત્મા સૌથી શક્તિશાળી છે. તેઓ કોઈ પણ કાયદા દ્વારા બંધાયેલા નથી. છતાં પણ તેઓ કુદરતના કોઈ પણ નિયમમાં હસ્તક્ષેપ કરતા નથી કે કર્મના નિયમને ક્યારેય તોડતા નથી. માનવના સંકલ્પ, બોલ અને કર્મોનો સાથી માનવો, અન્ય જીવજંતુઓ અને કુદરત પર પણ વ્યાપક અસર પડે છે. દરેક સારા કાર્ય માનવને આંતરિક આનંદ, સંતોષ અને શાંતિ આપે છે. અહીં સુધી કે તેના શ્રેષ્ઠ કાર્યોમાં કુદરત પર સહયોગી બને છે. એકદમ એ જ રીતે ખરાબ કર્મો માત્ર કરનારના મનને દુઃખી અને અશાંત જ નથી કરતા, પણ સાથીઓને પણ ખરાબ અસર કરે છે. માનવ શરીર કુદરતના 5 તત્વોથી બનેલું છે. આથી માનવ શરીરનો દુરુપયોગ કરવો એ કુદરતનો દુરુપયોગ કરવું જેવું છે. આથી તેના તત્વો કુદરતી આપત્તિઓના રૂપમાં માનવો પાસેથી બદલો લે છે. વારંવાર ખરાબ કર્મો કરવાથી વ્યક્તિ નૈતિક અને આધ્યાત્મિક રીતે ખૂબ જ કમજોર બની જાય છે. અપરાધબોધ તેને બેચેન કરી દે છે. આ અસર ચક્રવ્યૂહ જેવી હોય છે, જેમાં માનવ ફસાતો જ જાય છે. સાંસારિક તુચ્છ ઈચ્છાઓના કારણે માનવની બુદ્ધિ સંપૂર્ણપણે મેઘથી ઢંકાઈ જાય છે. આ જ ભ્રમ અથવા માયાની સ્થિતિ છે. આ મનોદશામાં વ્યક્તિ એ પણ સમજતો નથી કે તે ભ્રમમાં છે અને ખોટા કાર્યો કરવાનો ક્રમ વધતો જાય છે. તે પ્રમાણે પીડા પણ વધતી જાય છે.
ક્યારેક તો માનવને ખરાબ કર્મ કરવા અને બીજાને પીડા પહોંચાડવામાં આનંદ મળે છે અને તે પોતાને વિકારોના દુષ્ચક્રમાં બંધાઈ દે છે. પર કર્મનો કાયદો દરેક ગુનેગારને પકડી લે છે, તેમને સજા આપે છે. પરિણામે તેની માટે પરિસ્થિતિઓ વધુ દંડનીય અને લાચાર બની જાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં લોકો ઘણીવાર પોતાના દુઃખોનું કારણ ભગવાનને જ માને છે. તેઓ એવું વિચારે છે, આ ખરાબ સ્થિતિમાં તેમને પહોંચાડવાનો જવાબદાર ભગવાન છે. તેમની આંતરિક શક્તિ એટલી ઘટી જાય છે કે પોતાની ખામી કે કમજોરીઓને સુધારવી કે તેનું પરિશોધન કરવું અશક્ય લાગવા લાગે છે. પ્રકૃતિના નિયમો અને કર્મના નિયમને ધ્યાનમાં રાખીને હવે આપણે ભગવાનની ભૂમિકા સમજીશું. કઠિન અને અસહ્ય પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવા માટે ભગવાન સિવાય બીજું કોઈ નથી જેના પર માનવ નિર્ભર રહી શકે. ભલે વ્યક્તિ ભગવાન પાસે મદદ માગે કે ન માગે, પણ જો તેને પોતાના કર્મોનું ભાન અને પસ્તાવો હોય તો ભગવાનની મદદ તેને ચોક્કસ અને હંમેશા મળે છે. ભગવાન હંમેશા એવી સાચી ક્રિયા કરવાની શક્તિ આપે છે કે કર્મના નિયમનું પાલન થતું રહે અને સાથે સાથે દુઃખોનું નિવારણ પણ થાય. શું ભગવાન આ દરમિયાન બિલકુલ પણ મદદ નથી કરતા? નહીં, ભગવાન તો હંમેશા તૈયાર જ હોય છે, પણ ઘણીવાર વ્યક્તિ પોતાની અજ્ઞાનતા, બેદરકારી, બહારના પ્રભાવ, આંતરિક કમજોરી અને પોતાને ધ્યાન ન આપવાના કારણે ભગવાન તરફથી મળતા સંકેતો અને ચેતવણીઓને અવગણીને બેસે છે, જે વિવિધ રૂપે તેની પાસે આવી રહી હોય છે. સૌથી મોટી ભૂલ એ છે કે માનવ પોતાના ઈચ્છા અનુસાર કરે છે, ભગવાનની મદદ અને માર્ગદર્શનની અપેક્ષા કરતા. ભગવાનના સંકેતોને પકડવા માટે મન અને બુદ્ધિને હંમેશા ખુલ્લું અને સ્વચ્છ રાખવું જરૂરી છે. કર્મના સિદ્ધાંતને સ્વીકારવું ક્યારેક મુશ્કેલ હોય છે, કારણ કે માનવ પોતાના આ જીવનકાળ અને પૂર્વજન્મમાં કરેલા કર્મો વિશે કંઈ જાણતો નથી. કર્મોની હાજરીને કારણે સદીઓથી માનવજાતિનું પતન થતું આવ્યું છે. આમાં ભગવાનની કોઈ ભૂમિકા નથી, માત્ર કર્મ છે. સિદ્ધાંતનું જ્ઞાન ભગવાન પર ગઢાયેલા ખોટા મતને સ્પષ્ટ કરી દે છે. આ માહિતીથી સ્પષ્ટ થાય છે કે ભગવાન ક્યારેય કોઈને કોઈ રીતે દંડિત કરતા નથી. તેઓ ક્યારેય શ્રાપ આપતા નથી. તેઓ ક્યારેય કોઈને નકારાત્મક અને પીડાદાયક કાર્ય કરવા માટે કહેતા નથી. ઈશ્વર કુદરતી આપત્તિઓ જેમ કે સુનામી, ભૂકંપ, પૂર, ચક્રવાત વગેરેનું કારણ આ નથી. તેઓ કોઈ આત્માને કોઈ દુઃખ આપતા નથી અને ન તો તેઓ કોઈની પરીક્ષા લે છે. તેઓ આવું કેમ કરશે? પિતા તરીકે તેઓ બધાને પ્રેમ કરે છે અને સૌને માત્ર સુખ જ આપે છે. આટલું હોવા છતાં વિડંબના એ છે કે લોકો સરળતાથી ભગવાન પર વિવિધ દોષ મૂકીને મુક્ત થઈ જાય છે. સાચી વાત તો એ છે કે તેઓ એકમાત્ર રક્ષક અને ઉદ્ધારક છે અને હંમેશા દયા અને પ્રેમની વરસાદ કરતા રહે છે. તેઓ હંમેશા હિંમત આપે છે અને માનવને પોતાની ભૂતકાળની ભૂલો અને દોષી ભાવનાઓના પ્રભાવથી ઉપર આવવાનો માર્ગ બતાવે છે. ઈશ્વરની મદદ અને શક્તિ વ્યક્તિને પોતાના ભૂતકાળના કર્મોના ખાતાનો સામનો કરવા અને તેને ચૂકવવાનો અવસર આપે છે. ભગવાન બધા સાથે સમાન વર્તન કરે છે. તેઓ બધાના પ્રત્યે નિષ્પક્ષ છે, ભલે કોઈ એમાં વિશ્વાસ રાખે કે ન રાખે. પરમાત્મા કર્મના નિયમો અને તેની ઊંડાઈઓ સુધી સંપૂર્ણ રીતે જાણકાર છે અને એ જાણતા હોવા છતાં કે તેમના સંતાન ભટકી ગયા છે, તેઓ પોતાના સંતાનને ખૂબ પ્રેમ કરે છે. તેઓ જાણે છે કે તેમના સંતાન પાપ કર્મ કરે છે કારણ કે તેઓ પોતાની સાચી ઓળખ, ભગવાન સાથેનો સંબંધ અને કર્મના નિયમને ભૂલી ગયા છે. ભગવાન હંમેશા બધા ગુણો અને શક્તિઓનું વરદાન આપે છે. દરેક સમયે તેમનું વરદાન મેળવવા માટે તેમને જોડાયેલા રહેવું જરૂરી છે.
ભલે કોઈ વ્યક્તિ કેટલો પર અયોગ્ય, પતિત કે નીચે પડેલો કેમ ન હોય, ભગવાન હંમેશા તેમને ફરી ઊભા થવા અને પોતાના મૂળ સ્વરૂપને ઓળખવા માટે શક્તિ આપે છે. નિરાશ થવાની કે સતત પસ્તાવા કરવાની જરૂર નથી. જ્યારે મન કે સંસાર અનિયંત્રિત તોફાન બની જાય, ત્યારે સૌથી સુંદર અને સુરક્ષિત આશ્રય છે ભગવાનની ગોદ. આ જ કારણથી તેમને પતિતપાવન કહીને મહિમા આપવામાં આવે છે. તેઓ જ એકમાત્ર રક્ષક છે. માત્ર તેમનું પ્રેમભર્યું સ્મરણ જ આ અનિશ્ચિતતાઓથી ભરેલી દુનિયામાં સૌને નિશ્ચિત રીતે સંરક્ષણ અને સુરક્ષા આપે છે. પરિસ્થિતિઓ કેટલીય કઠિન કેમ ન હોય, જે વ્યક્તિને પોતાની ભૂલોનો અહેસાસ છે અને જે નિસ્વાર્થ ભાવથી સમર્પણપૂર્વક ભગવાન તરફ જુએ છે, તેને અનપેક્ષિત રીતે ઈશ્વરીય મદદ મળવાનો અનુભવ ચોક્કસ થાય છે. ઘણા લોકો છે જે યાદ કરે છે અથવા પોતાના અનુભવ શેર કરે છે કે કેવી રીતે તેમની સંપૂર્ણ રીતે નિરાશાજનક સ્થિતિ પણ સુધરી ગઈ અને તેમણે આ દરમિયાન ભગવાનની અદૃશ્ય અનોખી શક્તિને પોતામાં અનુભવી. પરમાત્મા હંમેશા દાતા છે. તે બધા લોકોને સમાન રીતે શાંતિ, સુખ, આનંદ અને આંતરિક શક્તિ આપે છે. આ જ એ બળ અને વિશ્વાસ છે જે સૌને આગળ વધારતો રાખે છે. પરમાત્માના દિવ્ય કાર્ય, સ્થાપના, પાલન અને વિનાશ. ચાલો આપણે ભગવાનના દિવ્ય કાર્યોને સમજવાનો પ્રયાસ કરીએ. તેમના દિવ્ય કાર્ય છે સંપૂર્ણ શાંતિ અને સુખની નવી દુનિયાની સ્થાપના, તેની પાલના અને દુઃખથી ભરેલી જૂની દુનિયાનો વિનાશ. આ કારણસર તેમને ત્રિમૂર્તિ કહેવામાં આવે છે. આ દિવ્ય કાર્ય કોઈ મહામાનવ પર કરી શકતો નથી. ઈશ્વરનો સૌથી મહાન અને શક્તિશાળી કાર્ય છે આત્માઓને વિવિધ વિકારોના બંધનોથી મુક્ત કરવું અને નવી દુનિયા, જેને સત્યયુગ અથવા સ્વર્ગ કહેવામાં આવે છે, તેની સ્થાપના કરવી. ચાલો આપણે સ્થાપનાનો અર્થ સમજીએ. ઈશ્વર ના તો શૂન્યથી વિશ્વની સ્થાપના કરે છે, ના તો તેનું વિનાશ કરે છે. એ વિવિધ વસ્તુઓ, લોકો અને પદાર્થોને પણ બનાવતો નથી. દુનિયા હંમેશાથી અસ્તિત્વમાં રહી છે. આ અનાદિકાળથી છે અને અનંત સમય સુધી રહેશે. ઈશ્વર જ છે જે પૃથ્વી પર એવી નવી દુનિયા, સ્વર્ગની સ્થાપના કરે છે, જ્યાં એક ધર્મ અને એક રાજ્ય હોય છે. તે સ્વર્ગ સ્થાપક પરમાત્મા પિતા છે. ભગવાન માત્ર જૂની દુનિયાને નવીમાં પરિવર્તિત કરે છે. તેઓ સંપૂર્ણતા, શાંતિ, સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધ જીવનની દુનિયા સ્થાપે છે, જેને સ્વર્ગ, જન્નત અથવા બહિષ્ટ કહેવામાં આવે છે. આ દુનિયાના બધા લોકો ગુણ, કળા અને વિશેષતાઓમાં સંપૂર્ણ હોય છે. હું તો તેઓ પણ માનવ જ છે, પણ તેઓ દિવ્ય ગુણોથી ભરપૂર છે. એટલે જ તેઓ દેવતા કહેવાય છે. ઈશ્વર સૃષ્ટિના પાલનકર્તા પર છે. માનવને જે ગુણ વગેરે ઈશ્વર પાસેથી વર્ષમાં મળે છે, તે લાંબા સમય સુધી નવી દુનિયાને સંયોજિત રાખે છે. ત્યારે આ દુનિયા તેના સર્વોચ્ચ સ્તરે હતી. પણ જેમ કે પ્રકૃતિનો નિયમ છે, જે કંઈ પણ નવું છે, તે સમય જતાં જૂનું થતું જાય છે અને પહેલું સ્વરૂપ સમાપ્ત થતું જાય છે. આ પછી તે બીજું સ્વરૂપ ધારણ કરે છે. માનવોની સ્થિતિમાં પતન આવે છે અને પતનની પ્રક્રિયા શરૂ થાય છે. એક સમય એવો પણ આવે છે જ્યારે દુઃખ, પીડા, દુઃખ અને અશાંતિ એટલી અસાધ્ય બની જાય છે કે લોકોમાં જૂની દુનિયા પ્રત્યે ઘૃણા ઊભી થાય છે. અમે આવા કેટલાય ભયાનક ગુનાઓના સાક્ષી છીએ, તો તેનો કોઈ અંત આવવો જ જોઈએ. દુઃખ અને પીડાથી ભરેલી હાલની જૂની દુનિયા પ્રત્યે મોહભંગ, નિરાશા અને વૈરાગ્ય આવશે. એ જ જૂની દુનિયાનો વિનાશ અને નવી દુનિયાની પુનઃસ્થાપના લાવશે.
પરિવર્તનની પ્રક્રિયા ખૂબ જ સુંદર છે. સ્વપરિવર્તનથી જ વિશ્વમાં પરિવર્તન આવે છે. આત્મપરિવર્તન વ્યક્તિગત વિચારધારામાં બદલાવથી શરૂ થાય છે. પછી આ પરિવર્તનની પ્રક્રિયા વર્તન, મનોદશા, ક્રિયા, પ્રવૃત્તિઓ અને જીવનશૈલીમાં પરિવર્તન લાવવી છે. અર્થાત સમગ્ર જીવનને દિવ્ય બનાવવું છે. આ એ જ રીતે છે જેમ કે જૂના ઘરને તોડી તેની જગ્યાએ નવું ઘર બનાવવું. બાહ્ય જગત આપણા આંતરિક જગતની જ અભિવ્યક્તિ છે. જેમ નોસોસ વિચારો હોય છે તેમ જ આપણા સૂક્ષ્મમાં પ્રકંપન થાય છે. પરિવર્તનશીલ આત્માઓના સૂક્ષ્મ સકારાત્મક પ્રકંપન વિશ્વને પણ સતત બદલતા રહે છે. આ રીતે જ્યારે આત્મા બદલાઈ જાય છે ત્યારે વિશ્વ પણ બદલાઈ જાય છે. અંતે આ વર્તમાન જૂનું વિશ્વ બદલાઈને નવું બની જાય છે. આ જ વિનાશ અને પુનઃસ્થાપના છે. અને જો વધુ સ્પષ્ટ રીતે કહીએ તો આ જ પરિવર્તન છે. ભગવાન આવી ગયા છે. આવો આ મહાન દિવ્ય સત્યતાથી પોતાને પરિચિત કરીએ. ભગવાન એવો સમય આવે છે જ્યારે પૃથ્વી પર ધર્મ અને નૈતિકતાની ભારે હાનિ થાય છે. માનવ નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોની સંપૂર્ણ રીતે અવગણના થવા લાગે છે. આ સમજવામાં વધુ સમય નહીં લાગે કે વર્તમાન સમયમાં દુનિયા કેટલી ભયાનક સ્થિતિમાં છે. અરાજકતા, મૂર્ખાઈ, હિંસા, બેચેની અને દુર્વૃત્તિઓ રોજિંદી જિંદગીનો ભાગ બની ગઈ છે. ધર્મ, શાસ્ત્રો, પવિત્ર ગ્રંથો અને જૂની કહેવતોમાં વર્ણવાયેલા અધોગતિના ચિહ્નો આજે સ્પષ્ટ જોઈ શકાય છે. શું ભગવાનના આવવા માટે આ પૂરતું કારણ નથી? અથવા હજુ વધુ પતન જરૂરી છે? આખરે કેટલા સમય સુધી આ અકતા ચાલુ રહેશે? જો આ તથ્યો ભગવાનના આગમનને આવશ્યક નથી બનાવતા તો પછી શું બનાવશે? જો આજ યોગ્ય સમય નથી તો પછી ક્યારે? જ્યારે વિશ્વના અસંખ્ય લોકો પોકારી રહ્યા છે ત્યારે ભગવાનને ધરા પર ઉતરવું જ પડે છે. હકીકત તો એ છે કે ભગવાન પૃથ્વી પર આવી ગયા છે. હા, તેઓ આવ્યા છે વ્યવસ્થા ફરીથી સ્થાપિત કરવા અને સમરસતા પુનઃ સ્થાપિત કરવા. તેઓ આવ્યા છે પૃથ્વી બધા દુઃખદર્દ દૂર કરવા અને અહીં પવિત્રતા, શાંતિ, સુખ અને આનંદનું રાજ્ય ફરીથી જીવંત કરવા. ભગવાન આ મહાન અને દિવ્ય કાર્ય શાંતિથી અને ગુપ્ત રીતે કરી રહ્યા છે. તેઓ આવ્યા છે વિકારોના જાળમાં ફસાયેલા આત્માઓને બંધનમાંથી મુક્ત કરવા અને અમને બાળકોને પોતાના ધામ, પરમધામ પરત લઈ જવા માટે. સાથે જ આત્માઓને શાંતિ, પવિત્રતા, સુખ અને આનંદનો વારસો આપવા, જે દરેકનો જન્મસિદ્ધ અધિકાર છે. પરમાત્માનું પોતાનું કોઈ શરીર નથી, પણ માનવ માત્ર સ્થૂળ ભાષા જ સમજી શકે છે. આથી પરમાત્મા એક સામાન્ય માનવ દેહમાં અવતરિત થાય છે. આ દેહ તેમનું સાકાર માધ્યમ છે. આ સાકાર માધ્યમને પ્રજાપિતા બ્રહ્મા કહેવામાં આવે છે. તેમના દ્વારા પરમાત્મા પોતે પોતાનું પરિચય, આત્માઓનું જ્ઞાન અને તેમને યાદ કરવાની રીત સમજાવે છે. આના દ્વારા આપણે પોતાનું રૂપાંતર કરી શકીએ છીએ. તેમના મહાવાક્ય ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગનો આધાર છે. હવે એ આપણા પર નિર્ભર છે કે આપણે તેમના દિવ્ય સ્વરૂપને ઓળખી, તેમને જાણીએ અને સ્વીકારીએ તથા તેમના માર્ગદર્શન હેઠળ ચાલીને સંપૂર્ણ લાભ પ્રાપ્ત કરીએ. સંપૂર્ણ પરિવર્તન અનિવાર્ય છે. નવી દુનિયા તેના નિર્ધારિત સમય આવવાની જ છે. આવી સ્થિતિમાં પરિવર્તનની ચોક્કસ તારીખ અને સમય જાણવું મહત્વનું નથી, મહત્વપૂર્ણ છે. આત્મશુદ્ધિ દ્વારા પોતામાં પરિવર્તન લાવવું. ભગવાન કહે છે કે તમે મને યાદ કરો તો તમારા બધા પાપ નષ્ટ થઈ જશે.
યોગની અગ્નિથી આત્મામાં મોટી ખાધ ભસ્મ થઈ જશે. માત્ર ઈશ્વર જ પતિતોને પાવન બનાવનાર છે. તેમને ખૂબ પ્રેમથી યાદ કરવો અને કર્મને શ્રેષ્ઠ બનાવવો એ જ પાવન બનવાનો એકમાત્ર ઉપાય છે. ઈશ્વરથી વધુ સુંદર બીજું કોઈ નથી. માનવે ભલે અનેક સારી વસ્તુઓ શોધી લીધી હોય, પણ ઘણી એવી પર છે જેના વિશે તે અજાણ છે. ખાસ કરીને જે આપણા જીવનના હેતુ, જીવનના લક્ષ્ય, તેનો અર્થ, પૂર્ણતા, સંતોષની પ્રાપ્તિ, તૃપ્તિ અને આત્મસંતોષની ભાવના સાથે સંબંધિત છે. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? મારે ક્યાં જવું છે? એવું શું છે જે મને સુખ અને શાંતિ આપી શકે છે? મને શું દુઃખી કરે છે? આ પ્રશ્નોના ઉકેલ માટે માત્ર સતત અને ઊંડા અભ્યાસની જ જરૂર નથી, પણ જે કંઈ વાંચ્યું અને સમજ્યું છે તેને જીવનમાં ઉતારવાની પણ જરૂર છે. આ જ તથ્યો છે જેમણે માનવને વિવિધ દર્શન, ધર્મ, શાસ્ત્રો, અનુષ્ઠાનો, પરંપરાઓ વગેરેનો અભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યો. માત્ર ભગવાન જ એવા છે જેમના પાસે બધા પ્રશ્નોના જવાબ અને ઉકેલ છે. માનવોએ પોતાની આંતરિક મર્યાદા અનુભવી અને ભગવાનની અપરિમિત શક્તિને સ્વીકારવી પડશે. બધા જવાબ મેળવવા માટે માત્ર એક જ ઉપાય છે: મન અને બુદ્ધિને ભગવાનને સમર્પિત કરી દેવું. સમર્પણનો અર્થ એ છે કે ભગવાનને કહેવું કે હું જે છું, જેમ છું, એ બધું તમારું જ છું. સમર્પિત મનમાં જ અનુભૂતિ થાય છે, બુદ્ધિ શુદ્ધ બની જાય છે. આ જ ઊંચી ચેતના મેળવવાની, અપરિમિત આનંદ અને ઇન્દ્રિયાતીત સુખનો અનુભવ કરવાની રીત છે. કામ, ક્રોધ, અહંકાર, લોભ, મોહ વગેરે વિકારોને માણસને ઘેરી લીધો છે. ભગવાનની યાદ અને પ્રેમથી વિકારો સહેજે નાશ પામે છે અને દૃષ્ટિકોણમાં વિશાળતા આવે છે, તેમજ અત્યંત ઊંચી દૃષ્ટિ અને વૃત્તિ પ્રાપ્ત થાય છે, જે પોતે જ બહુ સંતોષ આપનારી હોય છે. પછી જીવનમાં સ્પષ્ટતા અને જીવનના ઊંચા હેતુની સમજ મળે છે. મન મજબૂત બને છે, બુદ્ધિ ઉન્નત થાય છે. ઘણી બધી વાતો જે પહેલા બહુ મુશ્કેલ લાગતી હતી તે સહેલાઈથી થઈ જાય છે. સાચી વાત તો એ છે કે વ્યક્તિ પોતાની દરેક સમસ્યાનો ઉકેલ પ્રભુ પ્રેમથી મેળવી શકે છે. ભલે જિંદગીમાં પડકારો અને સમસ્યાઓ આવે, પણ તેમને સંભાળવાની અને સંભાળવાની શક્તિ પણ જરૂર મળે છે. અહીં સુધી કે સૌથી જટિલ કામ, ભાવનાઓને ખોટ પહોંચાડતી સમસ્યાઓ અને નાજુક પરિસ્થિતિઓ પણ ચમત્કારિક રીતે સહેલાઈથી ઉકેલી શકાય છે. સાચી વાત તો એ છે કે હવે એ સમસ્યાઓ જ લાગતી નથી, પણ મનોરંજન અને આનંદ આપતા રમતો બની જાય છે, જેમાં ખુશીથી ભાગ લઈ આનંદ માણી શકાય છે. માનવને જીવનમાં આથી વધુ બીજું શું જોઈએ? જીવન પોતે જ બદલાઈ જાય છે, વધુ અર્થપૂર્ણ બની જાય છે, જેમાં ઉદ્દેશ્ય, લક્ષ્ય, પ્રાપ્તિઓ અને સંતોષ સમાયેલ હોય છે. ભગવાનની શાંતિ, દયા, પ્રેમ, પવિત્રતા અને શક્તિઓના દિવ્ય વરદાન દરેક માટે દરેક સમયે ઉપલબ્ધ રહે છે. તો આપણે સમજીએ છીએ કે આખી સૃષ્ટિમાં સૌથી સુંદર તો ઈશ્વર જ છે. સુંદરતા એવી વસ્તુ છે જે દરેકને આકર્ષે છે, મનને પોતાની તરફ ખેંચે છે. આ ઈશ્વર જ છે જે ખરેખર સંપૂર્ણ સુંદર છે. એટલા માટે જ સત્યમ શિવમ સુંદરમ કહેવામાં આવે છે. તેમની સુંદરતા નિષ્કલંક છે. તેમાં ક્યારે ફેરફાર થતો નથી, એ ક્યારે ઓછી થતી નથી. તેઓ સૌથી મોટા આકર્ષણ છે.
તેમનો પ્રેમ ભરેલું સ્મરણ અને પ્રેમભરી યાદ કોઈને પણ તેજસ્વી અને સુંદર બનાવી દે છે. માત્ર તેમના દ્વારા જ આત્માને અપરિમિત સુંદરતાનું વરદાન મળે છે. પરમાત્મા સાથે અનાદિ અવિનાશી સંબંધ. હવે આપણે પરમાત્મા સાથેના અનાદિ અવિનાશી સંબંધોની પ્રેમમય સ્મૃતિને ફરીથી જાગૃત કરીએ. આપણે માનવીઓ વચ્ચેના સંબંધો વિશે સારી રીતે જાણીએ છીએ. તેમાં કોઈ સ્પષ્ટીકરણની જરૂર નથી. કેટલાક સંબંધો સાચા, પવિત્ર, આત્મિક અને નિસ્વાર્થ હોય છે. આ સંબંધો આપણા અનુભવને ખૂબ જ મીઠા અને યાદગાર બનાવી દે છે. છતાં પણ બધા માનવ સંબંધોનો મુખ્ય આધાર વ્યક્તિનું ભૌતિક અસ્તિત્વ છે. પર આપણે પરમાત્મા સાથે કેવી રીતે જોડાયેલા છીએ, જે સંપૂર્ણપણે નિરાકાર છે. જ્યારે વિવિધ પૃષ્ઠભૂમિ, જમીન અને માન્યતાઓ હોવા છતાં માનવીઓ ભગવાનને પ્રાર્થના કરે છે અને તેમને પોકારે છે. આથી સાબિત થાય છે કે આપણે ભગવાન સાથે કેટલી ઊંડાઈથી જોડાયેલા છીએ અને આપણો તેમના સાથે ગાઢ સંબંધ છે. આપણો તેમના સાથેનો જોડાણ માનવ સંબંધોથી અલગ અને આગળ છે. આ સંબંધ દિવ્ય અને અવિનાશી છે. આવો સંબંધ કે જે તમામ ભૌતિક મર્યાદાઓથી પર છે. મારે ભૌતિકતા, શરીર, અહંકાર અને શરીરભાવથી ઉપર ઉઠીને શોધવું પડશે કે હું ભગવાન સાથે કેટલી ઊંડાઈથી જોડાયેલો છું. આ આત્મા અને પરમાત્મા વચ્ચેનો સંબંધ છે. મારે આ તથ્યને સ્વીકારવું અને અનુભવવું પડશે કે હું સ્વાભાવિક રીતે એક આત્મિક શક્તિ છું. હું આત્મા છું, શરીર નથી, અને હું આત્મા માથાની બંને ભ્રુકુટી વચ્ચે નિવાસ કરું છું. આ અનુભવ પછી જ આપણે પરમાત્મા સાથેના આપણા દિવ્ય સંબંધને સારી રીતે સમજી શકીએ છીએ. જેમ લૌકિક જગતમાં આપણા માતા-પિતા, શિક્ષક અને ગુરુ હોય છે, તેમ જ આધ્યાત્મિક રીતે આત્મા માટે પરમાત્મા જ બધું છે. ભલે કોઈને આ જાણકારી હોય કે ન હોય, પણ સત્ય તો એ છે કે ઈશ્વર બધી આત્માઓના પરમપિતા છે. બધી આત્માઓ તેની સંતાન છે. આ જ સમગ્ર વિશ્વમાં ભાઈચારાનો આધાર છે. આ જ કારણે આપણે બધી આત્માઓ એકબીજા સાથે જોડાયેલી છે. આ એક દિવ્ય વિશ્વ પરિવાર છે. આ સૌથી મહત્વપૂર્ણ તથ્યને ભૂલી જવાથી જ મનુષ્યોમાં દુર્ભાગ્યપૂર્ણ વૈમનસ્યતા પેદા થાય છે. તેથી જ લોકો એકબીજાના દુશ્મન બની જાય છે. પરમાત્મા જ પરમપિતા, માતા, પરમ શિક્ષક, પરમ મિત્ર, સાથી અને માર્ગદર્શક છે. આપણા જીવનમાં દરેક સંબંધનું પોતાનું વિશિષ્ટ મહત્વ છે. જ્યાં સંબંધ છે ત્યાં પ્રેમ છે. છતાં પણ પરમાત્મા સાથેના 3 મુખ્ય સંબંધો છે. તે છે પરમપિતા, પરમ શિક્ષક અને પરમ સદ્ગુરુનો સંબંધ. પરમપિતા તરીકે તેઓ આત્માઓને અસીમ પ્રેમ, શાંતિ, પવિત્રતા, ખુશી અને શક્તિઓનો દિવ્ય વારસો આપે છે. આ વારસો લાંબા સમય સુધી ચાલે છે. ઘણા જન્મો સુધી આત્માને શાંત અને પ્રસન્ન રાખે છે. પરમ શિક્ષક તરીકે તેઓ એવું અદ્ભુત જ્ઞાન આપે છે કે જે માનવને દેવતા બનાવી દે છે. પરમ સદ્ગુરુ તરીકે તેઓ આપણું માર્ગદર્શન કરે છે અને આપણને પોતાના મીઠા ઘર, મૂળ પરમધામે લઈ જાય છે. તેમના માર્ગદર્શનથી આપણને હંમેશા સાચો રસ્તો જ મળે છે. કોઈ પણ સંબંધને જાળવી રાખવાનો આધાર છે પ્રેમ, વિશ્વાસ અને મનમાં એ સંબંધની સતત સ્મૃતિ. ઉદાહરણ તરીકે, એક બાળક સ્વાભાવિક રીતે પોતાના માતા-પિતાની જાણ રાખે છે. આ જ રીતે કોઈને પોતાના ભાઈ, બહેનો, સંબંધીઓ, શિક્ષકો, મિત્રો કે સાથીઓ વિશે વિચારવું શીખવવામાં આવતું નથી. અમે આપમેળે જ એ બધા લોકોને યાદ કરીએ છીએ જેમણે જીવનમાં અમારી મદદ કરી છે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા પણ અનુભવીએ છીએ. ઈશ્વર સાથેના સંબંધમાં પણ આ જ વાત લાગુ પડે છે.
અમે સમજવું પડશે કે તેઓ હંમેશા આપણા આત્માઓની સંભાળ અને મદદ કરે છે, કારણ કે આપણે સ્વાભાવિક રીતે અને અનાદિકાળથી અનેક રીતે તેમના સાથે જોડાયેલા છીએ. અત્યારે તેમને પ્રેમથી યાદ કરવા માટે થોડો સમય તો સમર્પિત કરવો જ જોઈએ. હજુ પણ સમય છે કે પોતાનું સાચું ઓળખાણ, પરમાત્માની સાચી સમજ અને તેમના પ્રત્યે હૃદયપૂર્વક પ્રેમ વ્યક્ત કરવા માટે મૌનમાં અવલોકન કરીએ. ઘણા લોકોના મનમાં સર્વશક્તિમાન પરમાત્મા પ્રત્યે પ્રેમ અને સન્માન છે. પણ શું આપણે ઈશ્વર સાથેના સંબંધને કેટલી મહત્વ આપીએ છીએ? તેને કેટલો સમય સુધી જાળવી રાખીએ છીએ? તેની માત્રા વ્યક્તિગત રીતે અલગ અલગ હોય છે. વિચાર, સાગર, મંથન અને રાજયોગ દ્વારા આપણે સમજીએ છીએ કે ભગવાન સાથે આપણો સંબંધ અનાદિ, દિવ્ય અને સ્વાભાવિક છે. ખૂબ જ ઊંડો, સંપૂર્ણપણે શર્ત વિહોણો. ની અર્થ સૌથી મીઠો અને સૌથી પ્રેમાળ છે. પરમાત્મા મિલન દરમિયાન આવતી અવરોધો અને એ પર વિજય મેળવવો છે. હવે એ જ વિષય પર ચર્ચા કરીશું. પરમાત્મા સાથે મિલન માટે આધ્યાત્મિક પથ પર જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં નવો માર્ગ ખોલે છે, ત્યારે તેને માર્ગમાં આવનારી અજાણી ઘટનાઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડે છે. ઘણી બધી અવરોધો આવી શકે છે, જેને પાર કરવી પડશે. આજ સુધી માનવોમાં ખૂબ વધારે વિચારવાની આદત પડી ગઈ છે અને તેમના વિચારોમાં ઘણો વિખરાવ છે. તેમની ચેતના સાંસારિક વ્યર્થ વસ્તુઓમાં ઉલઝાયેલી રહે છે. આથી આ દિશામાં સૌથી મોટી અવરોધ કે દુશ્મન તો વ્યક્તિનું પોતાનું મન જ છે. બીજાઓ દ્વારા પણ ઉત્સાહભંગ અથવા માર્ગથી ભટકાવવું શક્ય છે. મનમાં વિવિધ વિચારોનો પ્રવાહ તેને શાંત અને સ્થિર રહેવા દેતો નથી. ઘણા અનાવશ્યક સંકલ્પો કારણે મન સતત ભટકતું રહે છે. આ જ કારણ છે કે મનને એકાગ્ર અને ઈશ્વર તરફ વળેલું રાખવું પડકારરૂપ લાગે છે. અત્યારે દરેક વખતે જ્યારે કોઈ વ્યર્થ કે અનાવશ્યક વિચાર આવે, ત્યારે તેના સ્થાને અર્થપૂર્ણ અને જરૂરી વિચાર લાવવા માટે મનને અભ્યાસી બનાવો. આ માટે આપણને પોતાને જ કડક બનવું પડશે. મનને મજબૂર કરવું પડશે. પોતાને સમજાવવું અને ઉત્સાહિત કરવું પડશે. આવું વિચારવું નહીં કે કોઈ બીજું આપણું મન સુધારે. આ જીવન મારું અને પરમાત્મા વચ્ચેનું છે. આમાં બીજાને કોઈ સ્થાન નથી. આ જીવનભરનો સોદો છે, જે અનેક જન્મો સુધી ચાલે છે. મનની એકાગ્રતાનો આ પુરુષાર્થ સતત અને વારંવાર કરતો રહેવો છે. જો વ્યર્થ અને ખરાબ સંકલ્પોના તોફાનનો સામનો પણ કરવો પડે તો પણ નિરાશ કે હતોત્સાહિત ન થવું, ન તો હાર માનવી. કારણ કે આ તો મુખ્યત્વે ગયા કર્મોની માત્ર પ્રતિહાયા છે. અત્યારે એ ઉતાર ચઢાવોને અવગણીને ભગવાન પ્રત્યે સચ્ચા રહો. આ સમજવું જરૂરી છે કે અવરોધો તો જ્ઞાન માર્ગમાં આવનારા તાત્કાલિક પડાવ છે. વિજય તો આપણો થશે જ. ઘણા લોકો આંતરિક ઉથલપાથલના કારણે દુર્ભાગ્યવશ પોતાની દિવ્યતાની શોધ જ છોડી દે છે. પણ આપણને સમજવું જોઈએ કે આધ્યાત્મિક પ્રયત્નો જ આપણને કેટલા સુંદર અને યાદગાર અલૌકિક અનુભવ કરાવે છે, જેના કારણે આપણે વધુ શક્તિશાળી બનીએ છીએ. ઈશ્વરનો અનુભવ એ સૌથી મોટી પ્રેરણા છે. હંમેશા પોતાને પોતાના લક્ષ્ય વિશે વાત કરો. શાંતિ અને સંતોષ રૂપે મળતા લાભને યાદ રાખો. જીવન જીવવામાં આવેલી સહજતાને જુઓ અને અભ્યાસ કરતા રહો. દરેક અનુભવ અનોખો હોય છે, જે જીવનમાં નવીનતા અને વિવિધતા લાવે છે. થોડુંક પોતાને ધ્યાન આપો. ધીરજ અને સતત અભ્યાસથી આ માત્ર સરળ જ નહીં, પણ આનંદદાયક અનુભવ પણ બની જશે.
પરમાત્માનો અનુભવ કરવાની પોતાની ક્ષમતા અંગે ઘણા લોકોના મનમાં શંકા રહે છે, જ્યારે હકીકત તો એ છે કે જ્યારે ઈશ્વરીય અનુભવની વાત આવે છે ત્યારે પોતાની ભૌતિક વિશેષતાઓ જેમ કે નામ, સ્થિતિ, ભૂતકાળમાં શું થયું, અમે કેમ હતા, પાછલા સફળતા, અસફળતા વગેરેનું કોઈ અર્થ કે મહત્વ નથી. આ જ રીતે ઉંમર, આકાર, નામ, રૂપ, અંતર અને સમયનું પણ કોઈ અર્થ નથી. દરેક ક્ષણે પોતાને યાદ અપાવતા રહો કે આપણે આત્મા છીએ, શરીર નથી. ભગવાન માટે તો બધા સમાન છે. દિવ્ય અનુભૂતિઓ માટે દરેક સમય યોગ્ય છે. કોઈએ પણ પોતાનું ઘર કુટુંબ છોડવાની વાત વિચારવી જોઈએ નહીં કે જવાબદારીઓથી ભાગવું જોઈએ નહીં, પરંતુ હંમેશા પોતાનું કાર્ય અને કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરવું, જવાબદારીઓનો નિર્વાહ કરવો અને દરેક કામને ભગવાનનું કામ સમજીને સાક્ષી ભાવથી કરવું જોઈએ. કારણ કે આત્માની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. એટલે પ્રભુની યાદ અને સ્મૃતિમાં રહેવા માટે પુરુષાર્થ અને મહેનત તો કરવી જ પડે છે. દેહના આકર્ષણ અને ભાવનાઓ આધ્યાત્મિક માર્ગ પર ચાલનારા માટે સૌથી મોટા દુશ્મન છે. આ બધું ઈશ્વરથી ધ્યાન હટાવે છે. અત્યારે પોતાને આવા ઉથલપાથલથી મુક્ત રાખવા માટે સચેત પ્રયત્ન કરીને મનને ઈશ્વર સાથે જોડવું પડશે. શું ભગવાન સાંભળી રહ્યો છે? શું મારા વિચારો ત્યાં સુધી પહોંચી રહ્યા છે? શું તે મારી સ્થિતિથી અવગત છે? શાયદ આવા પ્રશ્નો સ્વાભાવિક રીતે ઉદ્ભવે છે. સાચું તો એ છે કે તે હંમેશા સાંભળે છે અને સૌને ઉકેલ અને જવાબ આપતો રહે છે. બુદ્ધિની મલિનતા અથવા માયાના વાદળ છવાયેલા હોવાથી વ્યક્તિ ઈશ્વરીય સંકેતોને પકડી શકતો નથી. હું સાંભળી અને સમજી શકતો નથી એટલે મને લાગે છે કે ભગવાન મારી નથી સાંભળી રહ્યો. તો ભગવાન શું કહી રહ્યો છે? આ સાંભળવાની ક્ષમતા વધારવા માટે દરરોજ આત્માનું શુદ્ધિકરણ કરવું જોઈએ. ભગવાન પાસે કંઈ પણ માંગવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારનો ભય, અપેક્ષા, સંકોચ કે અવરોધ આવવા ન દો, કારણ કે તે જ્ઞાનનો સાગર છે. એ આપણાથી વધુ સારી રીતે જાણે છે કે આપણને શું જોઈએ છે અને શું નહીં જોઈએ. અહીં સુધી કે કહ્યા વિના જ એટલું બધું આપી દે છે જેની આપણને જરૂર છે, પણ એથી પણ વધારે. પરમાત્મા આપણને એ પણ આપે છે જેના વિશે આપણને પોતાની ખબર નથી હોતી. તે પોતાના બાળકોને એકલું પ્રેમ કરે છે કે એકલું આપે છે કે જે હંમેશા પૂરતું કે વધારે જ હોય છે. પરમાત્માને આ યાદ અપાવવાની જરૂર નથી કે તેને શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ અને ક્યારે કરવું જોઈએ. આપણે માત્ર એટલું જ કરવું છે કે તેમના પર દૃઢ વિશ્વાસ રાખવો. કોઈ પણ શંકા વિના મન અને બુદ્ધિને પ્રેમપૂર્વક એમાં જ કેન્દ્રિત કરવી. તે દૂર પરમધામમાં વસે છે, પણ તે આપણાથી માત્ર એક વિચારની જ દૂર છે. જ્યારે આપણે કહીએ છીએ કે પરમાત્મા સર્વશક્તિમાન છે, સૌથી શક્તિશાળી છે, ત્યારે અહીં શક્તિનો અર્થ પણ સમજવો જોઈએ. તેઓ આપણને શાસન શક્તિ, નિયંત્રણ શક્તિ, ઈચ્છા શક્તિ અને દૃઢતાની શક્તિ આપે છે. શાસન શક્તિનો અર્થ છે પોતાની ઇન્દ્રિયો જેમ કે આંખ, કાન, જીભ, ત્વચા, હાથ અને પગ પર સંપૂર્ણ અનુશાસન. નિયંત્રણ શક્તિ એટલે કે પોતાના મન, વાણી અને કર્મને નિયંત્રિત રાખવું. ઈચ્છા શક્તિ એક ક્ષમતા આપે છે કે જે વિચારવું અને કરવું જોઈએ એ જ આપણે વિચારીએ અને કરીએ, અને જે વિચારવું કે કરવું ન જોઈએ એ ન વિચારીએ કે ન કરીએ. દૃઢ સંકલ્પ શક્તિ એટલે કે ભલે કંઈ પણ થાય, આપણે આપણા જીવનમાં નિયમોનું પાલન કરતા રહીએ. આ શક્તિઓની અછત જ વ્યક્તિને લાચાર, બેચેન અને કમજોરી બનાવી દે છે. પરમાત્માને યાદ કરવો એટલે કે આ બધી શક્તિઓ પ્રાપ્ત કરવી જે અશક્ય લાગતા કાર્યોને પણ પૂર્ણ કરી શકે છે એનો આશ્વાસન આપે છે.
પરમાત્માની યાદ આપણને આપણા કર્મેન્દ્રિયો પર રાજા જેવું બનાવે છે, એટલે કે સ્વ પર નિયંત્રણ મળે છે. એટલે જ તેમની યાદને રાજયોગ કહે છે. સ્વનિયંત્રણ. આવી વિકટ પરિસ્થિતિઓનો પણ સામનો કરવો સહેલું બની જાય છે. આપણે કઠિન પરિસ્થિતિઓમાં પણ સંતોષ અને ખુશીથી રહેવાની કળા શીખી જઈએ છીએ. સામંજસ્ય બેસાડવાની શક્તિ મળે છે, સહન કરવાની શક્તિ મળે છે, પરિસ્થિતિઓને પરખવાની શક્તિ, વિવેક અથવા સાચો નિર્ણય કરવાની શક્તિ મળે છે, અને જરૂર પડે ત્યારે વિકટ પરિસ્થિતિઓમાંથી બહાર આવવાનો બળ મળે છે. પરમાત્માનો અનુભવ. હવે સુધી આપણે પરમાત્માના વિષય પર ચર્ચા કરી છે. હવે પરમાત્મા સાથેનો અનુભવ કરીએ. હું પરમાત્માને કેવી રીતે જોઈ શકું? તેઓ સુધી કેવી રીતે પહોંચી શકું? તેમની સાથે કેવી રીતે વાતચીત કરું? શાયદ આ મૂળભૂત પ્રશ્નો છે જેના પર માનવ સતત ઊંડાણથી વિચારે છે. ભગવાનની ક્ષણિક ઝલક મેળવવાની ઈચ્છા કદાચ સૌથી વધુ પ્રબળ હોય છે. ભગવાન નિરાકાર અને સૂક્ષ્મ છે. તેમને આ ભૌતિક આંખોથી જોઈ શકાતા નથી. જેમ આપણે શરીરધારીઓને જોઈ શકીએ છીએ, જેમ મનુષ્યો પરસ્પર વાતચીત કરે છે, એ રીતે ભગવાન સાથે વાત કરી શકવું કે તેમની વાત સાંભળી શકવું શક્ય નથી. અત્યારે પરમાત્માને સ્થૂળ રીતે મળવાની, જોવા અથવા વાતચીત કરવાની અપેક્ષા રાખવી એમાં એકલી બુદ્ધિમાની નથી. ભગવાન કહે છે, મને યાદ કરો તો મારા પાસે આવી જશો. તેમની પાસે પહોંચવાનો એકમાત્ર માર્ગ છે. તેમની યાદ પરમાત્મા ખૂબ જ પ્રિય અને મીઠી છે. તેમની મીઠાશ અને પ્રેમને તેમને પ્રેમપૂર્વક યાદ કરીને જ અનુભવ કરી શકાય છે. અમે જેટલી તીવ્રતા અને ઊંડાણથી તેમને યાદ કરીએ છીએ, એટલું જ આપણે પોતાને ભગવાન અને તેમના દ્વારા મળતા આશીર્વાદોને સમજતા જઈએ છીએ. અમે માત્ર તેમના સાથેના આપણા સંબંધનો જ અનુભવ નથી કરતા, પણ માનવતા પ્રત્યેની ફરજની જાગૃતિ પણ થાય છે. ભગવાનને યાદ કરવું એ તેમના બધા ગુણો અને શક્તિઓને પ્રાપ્ત કરવાનો પર્યાય છે. પ્રભુની સ્મૃતિમાં રહેનાર વ્યક્તિ શાંતિ અને સુખનો અનુભવ કરશે. તે તમામ સમસ્યાઓનો ઉકેલ મેળવશે જેનો તે સામનો કરી રહ્યો છે અને બંધનમુક્ત પણ થઈ જશે. મન એટલું શક્તિશાળી બની જાય છે કે વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિ કે સમસ્યાનો આત્મવિશ્વાસથી સામનો કરી શકે છે. તેના શુદ્ધ સંકલ્પો અને શુભ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ભગવાનને યાદ કરવાની રીત સહેલી અને સરળ છે. કોઈ બીજા સાધનાની જરૂર નથી. ઈશ્વરને સમજવાની દરેક વ્યક્તિની પોતાની મર્યાદાઓ હોય છે. એટલે તેમને જોડાવા માટે બીજા પર આધાર રાખવાની જરૂર નથી. વ્યક્તિએ શરીર, શરીરના પદાર્થો અને શરીરના સંબંધો પરથી બુદ્ધિયોગ દૂર કરવાનો પુરુષાર્થ જરૂર કરતા રહેવું જોઈએ. સ્વેચ્છાએ અને સંપૂર્ણ જાગૃતિ સાથે આ સમજ વારંવાર સ્મૃતિમાં લાવવી જોઈએ. હું એક આત્મા છું અને હું આત્મા માથાના બંને ભ્રુકુટી વચ્ચે સ્થિત છું. મનની આ અવસ્થામાં પરમાત્માને જ્યોતિર્બિંદુ રૂપે યાદ કરો અને જુઓ. ધીરે ધીરે તેમની દિવ્ય વિશેષતાઓ જેમ કે તેઓ જ્ઞાનના સાગર, શાંતિના સાગર, સુખના સાગર, આનંદના સાગર અને શક્તિઓના સાગર છે, તેનું સ્મરણ કરો. એના પર વિચાર કરો, મનન કરો, ચિંતન કરો. ઈશ્વરના અન્ય તમામ આયામો પર પણ વિચાર કરો. તેમની સાથે સર્વ સંબંધો જેમ કે પિતા, માતા, શિક્ષક વગેરેને યાદ કરો. અને દરેક સંબંધને ફરીથી પુનરાવૃત્તિ કરો. પરમાત્માના દિવ્ય વ્યક્તિત્વ અને મહિમાનું ચિંતન કરો. વિચાર કરો કે હું કેવી રીતે ચેતન આત્મા છું, શરીરથી અલગ છું. આ જ સ્થિતિમાં શક્ય તેટલો વધુ સમય રહો. આ અભ્યાસ એ સુધી ચાલુ રાખો જ્યાં સુધી આ તમારો સહજ સ્વભાવ ન બની જાય. પરમાત્માને જીતવાનો અને તેમને પોતાનું બનાવવા માટેનો ઉપાય એ છે કે તેમના પ્રત્યે સંપૂર્ણ રીતે ઈમાનદાર રહો.
તેમની પાસેથી અતિન્દ્રિય સુખ, પ્રેમ, શાંતિ અને શક્તિઓ મેળવવા માટે આપણને સંપૂર્ણપણે પારદર્શક બનવું પડશે. જે લોકો સ્વપરિવર્તનની ઈચ્છા રાખે છે અને સ્વપરિવર્તન દ્વારા વિશ્વ શાંતિ તરફ યોગદાન આપે છે, તેઓ આપમેળે પરમાત્માની તમામ મદદ મેળવવા યોગ્ય બની જાય છે. જે લોકો સદાચાર, નીતિ અને અધ્યાત્મની દિશામાં સાહસ અને દૃઢ સંકલ્પ સાથે હિંમતનો એક પગલું આગળ વધારે છે, તેઓ નિશ્ચિત રીતે ભગવાન પાસેથી 1000 ગણું સહાય પ્રાપ્ત કરે છે. પણ પહેલું પગલું આપણે જે ઉઠાવવું પડશે. ભગવાનનો સહયોગ તો હંમેશા મળતું જ રહે છે. આ પરમાત્માની કૃપા અથવા વરદાનોની વિશાળતા જ છે, જે મુશ્કેલ માર્ગને સરળ બનાવી દે છે. કોઈ પણ ભગવાનની નજીકતાનો અનુભવ કરી શકે છે. તેમની નજીકતાનો અનુભવ કોઈ દેહધારીની નજીકતાની લાગણી કરતાં ઘણી ઊંડો હોય છે. આથી જ આપણે આપણા જીવનના સાચા લક્ષ્ય અને હેતુને જાણી શકીએ છીએ. હેતુ એ જ છે કે સંપૂર્ણ આત્માનુભૂતિ અને પરમાત્માનુભૂતિ કરવી અને બીજાઓને પણ આવા શ્રેષ્ઠ માર્ગ પર પહોંચાડવામાં મદદ કરવી. દેહ અભિમાનથી પર જઈને પરમાત્માને ખૂબ પ્રેમથી યાદ કરવું અસાધારણ અનુભવ કરાવે છે. આ જીવનમાં અપરંપાર સંતોષ અને તૃપ્તિ આપે છે. જીવનમાં બનેલા કોઈ અપ્રિય પ્રસંગોના કારણે દુઃખ, નિરાશા, હતાશા અને અશાંતિ જે મન પર છાપ મૂકે છે, તે પ્રભુની યાદથી ધોઈ જાય છે. આ એ રીતે છે જેમ કે ડિસ્ચાર્જ થયેલી બેટરી ઉર્જાના સ્ત્રોત સાથે જોડાઈને ફરીથી ચાર્જ થઈ જાય છે. આત્મા ફરીથી પૂર્ણતા અનુભવે છે, ઉર્જાથી ભરપૂર અને પુનર્જીવિત થઈ જાય છે, ખુશી છવાઈ જાય છે, આત્મા ફરીથી પવિત્ર, હલકી અને શાંત સ્વરૂપ બની જાય છે. આ અવસ્થામાં જ વ્યક્તિને ભગવાન સાથે રૂબરૂ વાતચીત કરવાની, ભગવાનને જોવા અને ત્યાં સુધી પહોંચવાની સાચી સમજ મળે છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે ભગવાનનો અનુભવ કરવો ખૂબ જ મુશ્કેલ છે. આમાં કઠોર મહેનત અને અભ્યાસ સામેલ છે અને તેમાં ઘણા વર્ષો લાગી શકે છે. જ્યારે હકીકત એ છે કે પરમાત્મા સાથે જોડાવાનો રસ્તો આશ્ચર્યજનક રીતે સરળ અને સહેલો છે. એ ભગવાન છે, પણ પહેલા તો એ હંમેશા એક પ્રેમાળ પિતા છે અને તેથી એ સદા આપણા માટે ઉપલબ્ધ છે. વાસ્તવમાં પરમાત્માને અનેક રીતે અનુભવ કરી શકાય છે. કોઈ સમસ્યા હોય કે ન હોય, પરમાત્માને પ્રેમથી આમંત્રિત કરો. એ અહીં જ છે, મને જોઈ રહ્યો છે અને હંમેશા મદદ કરવા માટે તૈયાર છે. આ વિશ્વાસ સાથે દરેક પરિસ્થિતિને સ્વીકારો જે તમારી સામે આવે છે. આ સમય છે તેમના આશીર્વાદોથી ભરેલા જીવનનો આનંદ માણવાનો. તેમની સાથે દિલની વાતો કરો. મુદ્દાઓ અને સમસ્યાઓ પર ચર્ચા કરવાની બદલે એ વિચાર કરો કે કેવી રીતે ભગવાનની શક્તિઓ કોઈ પણ પડકારનો સામનો કરવાની તાકાત આપે છે. ભગવાનની યાદમાં સ્વાભાવિક રીતે સકારાત્મકતા, વિચારશક્તિ અને આશાવાદી ભાવનાઓ સમાયેલ છે, જેના કારણે આપણે આપણું જીવન પોતાના નિયંત્રણમાં લઈ શકીએ છીએ. દૈનિક જીવનમાં ભગવાનની શોધ અને તેમની અનુભૂતિ તરફનો સૌથી જરૂરી પગલું છે તેમના પ્રત્યે સંપૂર્ણ સમર્પણ, એટલે કે મનનાભવ થવું અને આત્માભિમાની અથવા આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ. ભગવાનની ઓળખ વિશે ઉત્સુક થવામાં કે તેમના અસીમિત દિવ્ય વ્યક્તિત્વને સાચવવાનો વ્યર્થ પ્રયાસ કરવામાં જવાની બદલે અહીંથી શરૂઆત કરવી સમજદારી છે. હું તમને સંપૂર્ણ રીતે જાણવું અને તમારા અનન્ય પ્રેમનો અનુભવ કરવો છું. પોતાની મર્યાદાને વિનમ્રતાપૂર્વક સ્વીકારીને આ વિચાર સાથે આત્મસમર્પણ કરો. હું જે છું, જેમ છું, મારી અંદર જે સારું કે ખરાબ છે, બધું સહિત હું માત્ર તમારો જ છું. અંતર્મુખી બનીને શરીરના આકર્ષણો અને ભાવનાઓથી મુક્ત રહેવા માટે ઈમાનદાર પ્રયાસ કરો. સાથે સાથે આ વાતને હંમેશા યાદ રાખો કે હું એક આત્મા છું. આ જ આત્મિક સ્થિતિ છે. આને જ મનની આંખ અથવા ત્રીજું નેત્ર કહેવામાં આવે છે.
જાગૃત રહીને દૃઢતાપૂર્વક સતત અભ્યાસ કરવામાં આવે તો હું આત્મા છું એ જાગૃતિ સ્વાભાવિક બની જાય છે. આ ચેતનાની સ્થિતિમાં વ્યક્તિ ભગવાનના એ વિશાળ વ્યક્તિત્વ અને અદ્ભુત મહિમાનો અનુભવ કરી શકે છે, જે બધા ગુણો અને શક્તિઓનો સાગર છે. આ જ સંપૂર્ણ રીતે પરમ આનંદમાં લીન રહેવાની સ્થિતિ છે. વ્યક્તિ દરેક રીતે પરિપૂર્ણ થઈ જાય છે, પરમ સંતોષનો અનુભવ કરે છે. કોઈ પણ કર્મ કરવા પહેલા કે કર્મ કરતી વખતે, જેમ કે ઊભા થવું, બેસવું, ખાવું, પીવું વગેરે સમયે ભગવાનની સ્મૃતિમાં રહેવાનો સાચો પુરુષાર્થ કરતા રહો. હંમેશા યાદમાં રહો અને ભગવાને જે બધું આપ્યું છે તેના માટે કૃતજ્ઞ રહો. તમે તમારી પસંદગીની મુદ્રામાં બેસીને કે પછી અન્ય પ્રવૃત્તિઓ કરતી વખતે ભગવાનને યાદ કરો છો તો બંને જ રાજયોગની સ્થિતિ છે, અર્થાત તેમની યાદમાં રહેવાની અવસ્થા છે. ઈશ્વરીય જ્ઞાનના અનુભવ માટે જો તમે દૈનિક જીવનમાં એકાંત અને સંગઠનમાં બેસીને રાજયોગ માટે ખાસ સમય નક્કી કરો છો તો અનંત શાંતિદાયક અનુભવ થશે. આ માનવું મુશ્કેલ હોઈ શકે છે કે આ બધું એટલું સરળ છે, પણ વાસ્તવમાં આ બહુ સહેલું અને સરળ છે. આના અસાધારણ અનુભવોની ઊંડાઈમાં જવા માટે માત્ર એક જ પડકાર છે. નિરંતર અને ગંભીર પ્રયત્નો માટે અનુભવની ઊંડાઈની કોઈ સીમા નથી, કારણ કે ભગવાન દરેક ગુણ અને વિશેષતાનો સાગર છે. જે જેટલો વધુ તેમની ગંભીરતા અને ઊંડાઈ શોધવાનો પ્રયાસ કરે છે, એટલો વધુ તેને પરમાત્માના વ્યક્તિત્વની વિશાળતાનો અનુભવ થાય છે. એક આખું જીવન પણ તેમની અસીમતા, મહિમા અને વિશાળતાને સમજવા માટે પૂરતું નથી. ભગવાન સાથેની નજીકતાને અશરીરીપણાના અભ્યાસથી જાળવી રાખી શકાય છે. અર્થાત હંમેશા આ સ્મૃતિમાં રહો કે હું આત્મા છું, શરીરથી અલગ છું. આ શરીરથી અલગ હોવાનો અનુભવ જેટલો વધે છે, ભગવાન સાથેનો જોડાણ એટલો જ ઘનિષ્ઠ બનતો જાય છે. ભગવાનને સંપૂર્ણ રીતે સમજવા માટે ઊંડી રસી વિકસાવો અને મૌનમાં પરમાત્માની સાથેનો અનુભવ કરી શકો છો. નિરંતર યાદ, જે રાજયોગ છે, તેની સાથે મૌન, ચિંતન, મનન અને કર્મયોગ પણ જરૂરી છે. કર્મયોગનો અર્થ છે ભગવાનની યાદમાં દરેક કાર્ય કરવું. આ સતત જાગૃતતા, પ્રયત્ન અને અભ્યાસનો વિષય છે અને તમે જોશો કે દરેક કાર્ય ખૂબ સરળતાથી અને આનંદથી પૂર્ણ થઈ જાય છે. જીવન તણાવ અને કલેશોથી મુક્ત થઈ જાય છે. જીવનના દરેક ક્ષેત્રમાં અને દરેક કાર્યમાં ભગવાનના અદૃશ્ય હાથોની મદદ અનુભવાય છે. જીવનમાં કેટલાક નિયમો અને અનુશાસનનું પાલન આપણને ભગવાનની વધુ નજીક લઈ જાય છે અને આપણે વ્યક્તિગત જીવનમાં વ્યવહારિક રીતે તેમના પ્રેમને વધુ ઊંડાઈથી અનુભવી શકીએ છીએ. અનુશાસન એટલે જીવનમાં પવિત્રતાની ધારણા અને દરરોજ યોગનો નિયમિત અભ્યાસ. જીવનમાં પવિત્રતાનો અર્થ છે બ્રહ્મચર્ય, યોગ્ય જીવનશૈલી અને એવો શુદ્ધ, સાત્વિક, શાકાહારી ભોજન જે ભગવાનની યાદમાં બનાવવામાં આવ્યું હોય. પ્રભાતે 2 થી 5 વાગ્યાના સમયગાળામાં રાજયોગનો અભ્યાસ આપણને પરમાત્મા સાથે સૌથી નજીક લાવે છે, કારણ કે અવધિ દરમિયાન વાતાવરણ સંપૂર્ણપણે શાંત અને નિર્મળ રહે છે. આ રીતે ભગવાન સાથેના પ્રેમમાં કંઈક તો ત્યાગ કરવો પડે છે, પણ ભગવાન પાસેથી જે બધું મળે છે તેની સામે આ ત્યાગ તો કંઈ જ નથી. વાસ્તવમાં આ ત્યાગ તો ભાગ્ય બનાવનાર છે. આત્મિક દૃષ્ટિ અને વૃત્તિનો અભ્યાસ વ્યક્તિને ખૂબ ઊંચી સ્થિતિ સુધી લઈ જાય છે. બીજાઓ સાથે મળીને વ્યવહાર કરતા હંમેશા સ્મૃતિમાં રહેવું જોઈએ કે એ પણ આત્માઓ છે, ભગવાનના બાળકો છે. આ સમજ અને સ્મૃતિથી સંબંધોમાં હંમેશા સમરસતાનો ભાવ રહેશે અને ભાવના નિસ્વાર્થ રહેશે. એક પગલા પછી પણ ઈશ્વરનું કેટલુંય વર્ણન તેના સંપૂર્ણ પરિચય માટે પૂરતું નથી. નિરાકાર પરમાત્માને સાચા રૂપે વર્ણવવામાં શબ્દો અને ભાષાઓની પોતાની એક મર્યાદા છે.
જેના કારણે પરમાત્માની યોગ્ય યાદનો સાચો અર્થ અને ભાવ વ્યક્ત કરવો પણ અશક્ય બની જાય છે. સાથે સાથે દરેક વ્યક્તિનું જ્ઞાન ગ્રહણ કરવાનો પોતાનો એક રીત હોય છે. અર્થ એ છે કે પરમાત્માનું જ્ઞાન મહત્વપૂર્ણ છે, પરંતુ એ ભગવાનને સમજવાની દિશામાં પ્રારંભિક પ્રયાસ જેવું છે. આ પછી આ આધ્યાત્મિક પ્રયાસો જ પરમાત્મા અનુભવની શોધને જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. એ છે એક સાચો આંતરિક ગુપ્ત અભ્યાસ. આ આંતરિક ગુપ્ત અભ્યાસમાં અત્યાર સુધી વિચારોમાં આવેલા તમામ મુદ્દાઓ જેમ કે આત્માભિમાની સ્થિતિનો અભ્યાસ, અશરીરી સ્થિતિ, પરમાત્મા પર મનનું એકાગ્ર થવો, આંતરિક અને બાહ્ય પડકારો પરથી બહાર આવવો, કર્મયોગ, ઈશ્વરીય નિયમોનું પાલન વગેરેનો સમાવેશ થાય છે. સ્વયં સમર્પણ જ આ સાધનાની પાયાની ઈંટ છે. દૈનિક જીવનમાં વ્યવહારિક લાભ અને પરમ આનંદને રાજયોગના અભ્યાસ દ્વારા સતત અનુભવી શકાય છે. જેમ જેમ પુરુષાર્થમાં આગળ વધીએ છીએ તેમ તેમ આપણને સ્વયં પરમાત્મા પાસેથી સીધા સંકેતો અને સાચું માર્ગદર્શન મળતું રહે છે. આત્મા ક્યારેય પરમાત્મામાં લીન થઈ શકતી નથી, પરંતુ સૂક્ષ્મ પુરુષાર્થ અને સાધના દ્વારા પરમાત્માના અસીમ પ્રેમમાં સમાઈ જાય છે. આ દિવ્ય અનુભૂતિને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. આવા આપણા અનન્ય શક્તિશાળી વ્યક્તિગત અનુભવ જ આપણા માટે સ્વયં પરમાત્મા સાથેના દિવ્ય મિલનનો મૂળભૂત પુરાવો બની જાય છે અને નિશ્ચિત રીતે આપણને પરમાત્માની સંપૂર્ણ સ્પષ્ટતા મળે છે. અમે ચેતનાની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરીએ છીએ. આ પૃથ્વી પર આપણે બધા 7 અબજથી વધુ આત્માઓ છીએ. પરમાત્મા આપણા સૌના માતા પિતા છે. તેઓ આ સમગ્ર સૃષ્ટિના માલિક છે. તેઓ આપણા સૌના મનના ભાવ, વિચારો અને ભાવનાઓ જાણે છે. આપણો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય તેમને ખબર છે. તેઓ આપણા સૌને હંમેશા એક જ સમયે, એક સાથે અને સમાન રીતે પ્રેમ કરે છે. તેઓ આપણા સૌને એકસાથે સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે અને અમારી સંભાળ રાખી રહ્યા છે. જે કોઈ પણ દિલની ઊંડાઈથી થોડા પળો માટે પણ તેમને પ્રેમથી યાદ કરે છે, તેને અનુભવ થાય છે કે પરમાત્મા માત્ર તેના માટે જ સંપૂર્ણ રીતે ઉપલબ્ધ છે. આપણે સૌને સમાન રીતે અને એકસાથે આ દિવ્ય વ્યક્તિગત અનુભવનો વિશેષ અધિકાર પ્રાપ્ત છે. આમાંથી પરમાત્માની શક્તિ અને તેમના અસાધારણ વ્યક્તિત્વનો સંક્ષિપ્ત અહેસાસ થાય છે, જે સામાન્ય સમજથી પર છે. આટલા સમય સુધી આપણે મિત્રો અને સંબંધીઓ વચ્ચે રહ્યા. આપણી દૈનિક કે અન્ય બધી પ્રવૃત્તિઓ કરતા પણ તેમને સહજ રીતે યાદ કરતા રહ્યા. યાદ કરતા કરતા આપણે તેમને સીધા કે પરોક્ષ રીતે પ્રભાવિત પણ થયા. હવે સમય આવી ગયો છે કે દરેક સમયે ભગવાન સાથે જોડાયેલા રહો અને જીવનમાં તેમના માટે વિશેષ સ્થાન અનામત રાખો. ચાલો હવે પરમાત્માને વધુમાં વધુ યાદ કરીએ, જેથી માત્ર તેમના ગુણો અને શક્તિઓ જ આપણને અસર કરે. ઈશ્વરને પોતાની આંતરિક આંખોથી જુઓ, ઊંડી લાગણી સાથે દિલની વાત કરો અને આખા સમય તેમના વિશાળપણું, ઉદારતા સતત તમારા જીવનમાં અનુભવતા રહો અને તેમના આશીર્વાદોથી તમારા જીવનને પરિપૂર્ણ બનાવી ધન્ય બનો. ઓમ શાંતિ.